नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री गुरु परमात्मने नमः। चिंता संदानहंतारो यद्पादाम्बुजरेण स्वीयानां तान्निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुगृहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योषु पञ्चधा हृदये। इसी भागवत भगवान श्री बालकृष्ण लाल श्री बांके बिहारी श्री रास बिहारी श्री गिरिराज श्याम सुंदर श्याम श्री वल्लभाधीश की। प्रभु गाइए रे गिरधारी नाथ प्रभु गाइए रे गिरधारी गाइए रे बाय मीरा के नाथ प्रभु गाइए। गिरधारी गाइए रे बाली मीरा श्याम प्रभु गाइए। गोविंद गोविंद गाइए रे ब्रज वनिता के नाथ प्रभु
કે નાથ પ્રભુ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ વ્રજવનિતા કે નાથ પ્રભુ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે શ્યામ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઈએ રે સંત જ્ઞાનેશ્વર નાથ પ્રભુ ગાઈએ રે. વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઈએ રે સંત જ્ઞાનેશ્વર નાથ પ્રભુ ગાઈએ રે. વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઈએ રે સંત જ્ઞાનેશ્વર નાથ પ્રભુ ગાઈએ રે. વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઈએ રે સંત જ્ઞાનેશ્વર નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભક્ત સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભક્ત સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભક્ત સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભાઈ સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભક્ત સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. સીતારામ સીતારામ ગાઈએ રે ભક્ત સબરી કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. અરે ગિરધારી ગિરધારી ગાઈએ રે મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ભાઈ ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. બોલીએ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી બાલ કૃષ્ણ લાલ લાલ કી જય. સભાની અંદર ઉપસ્થિત ઠાકોરજીના સૌ વહાલા વૈષ્ણવોને જાજાથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મંગલ પ્રભાતના પ્રથમ સત્રની અંદર આપણે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યની કથા જે 6 અધ્યાયની હતી એ શ્રવણ કરી. ભાગવતજીનું મહાત્મ્ય શ્રવણ કરી અને ભાગવતજી પ્રત્યે આપણને પ્રીતિ વધે.
ભાવ થાય, સમજીએ કે 7 દિવસ ગુણાનુવાદ જેમના ગાવાના છે એ કેવા છે. પહેલા શ્લોકની અંદર એમનું વર્ણન આપણે કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયુમ નમઃ. એ ઠાકોરજીના આપણે ગુણગાન ગાવાના છે. હવે અહીંયાથી વ્યાસ ભગવાન ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રથમ અધ્યાયની અંદર મંગલ પ્રવેશ આપે છે. ભાગવત મહાપુરાણ એ 18 પુરાણમાંના શિરમોર ગ્રંથ રહેલા છે. 17 પુરાણની આગળ શ્રીમદ શબ્દ વપરાયો નથી. એ માત્ર એક જ એવો ગ્રંથ છે જેમની આગળ શ્રીમદ લખાણો છે. એક ભાગવતજીનું એક એવું પાત્ર છે જેમની આગળ શ્રી લખાયેલું છે. ને ભગવાનની આગળ તો શ્રી લખાય જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ભાગવતજીનું એક એવું પાત્ર છે કે જેની આગળ શ્રી લખાયેલું છે. શ્રી ભીષ્મ ઉવાચ. બાકી એકેય પાત્રની આગળ શ્રી સંબોધન કરવામાં આવ્યું નથી. તો આપણને એમ થાય કે અર્જુન પણ ઠાકોરજીના સખા હતા અને શાળા બનેવીનો પણ સંબંધ હતો. ઘણા જેવા પાત્રો હતા, છતાં એમની આગળ શ્રી નથી લખાણો. તો શ્રી કેવા મહાપુરુષોની આગળ લખાય કે ભીષ્મ જેવા મનોરથી હોય, જ્ઞાની હોય, એમની આગળ શ્રી શબ્દ લખવામાં આવે છે. આપણે જે બિરાજે તો એની આગળ લખ્યું ગોસ્વામી 108 શ્રી, કે જેની આગળ 108 વખત શ્રી લગાડી શકીએ એવી એનામાં લાયકાત છે, એનામાં જ્ઞાન છે, એવી એનામાં પદવી છે. અને બીજી પદવી આવે 1008 શ્રી, કે જે મહામંડલેશ્વરની પદવી કહેવાય, કે એમની આગળ, એના નામની આગળ 1008 વખત શ્રી લખી શકાય. તો એવું એક પાત્ર ભાગવતજીનું છે, તો કે ભીષ્મ પિતામહ. ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર આ પુરાણની શરૂઆત જ અક્ષરથી કરવામાં આવી છે. વ્યાકરણની દ્રષ્ટિએ જ અક્ષર એ દગ્ધ અક્ષર છે. દગ્ધ એટલે બળેલો. કોઈ પણ પુરાણની રચના કરો તો દગ્ધ અક્ષરથી ક્યારેય શરૂઆત ન થાય વ્યાકરણની દ્રષ્ટિએ. તો વ્યાસ ભગવાને તો 17 ને 18મું આ શ્રીમદ ભાગવત જેવું મહાપુરાણની રચના કરી, તો એમને શું વ્યાકરણનું જ્ઞાન નહીં હોય? રામાયણજીની શરૂઆત તુલસીદાસજીએ વર્યાન એષતે વર્ણાનામ અર્થ સંધાનામ, વ અક્ષરથી. વ અક્ષર છે ને એ અમૃત બીજ છે. જ અક્ષર છે ને એ દગ્ધ અક્ષર, બળેલો અક્ષર છે. તો ભાગવતજીની શરૂઆત દગ્ધ અક્ષરથી થઈ છે. ગોપી ગીત પણ દગ્ધ અક્ષરથી જ શરૂઆત થઈ છે. જયતિ તે દિકમ જન્મના વ્રજા. તો કોઈએ વ્યાસજીને પૂછ્યું કે આવો દિવ્ય ગ્રંથની તમે રચના કરી, તો દગ્ધ અક્ષરથી શા માટે શરૂઆત કરી? જ્યારે મહાભારત કથા પૂરી થયા પછી શ્રીમદ ભાગવતની કથા નું જ્યારે લેખન કાર્ય થવાનું હતું, એ પહેલા વ્યાસ ભગવાનના હૃદયની અંદર ખૂબ દુઃખ હતું, દુઃખી હતા. એટલે એનું હૃદય દગ્ધ હતું. કોઈ પણ દુઃખી માણસ હોય ને તેના શબ્દોમાં દુઃખ જ હોય. ઘણી વખત આપણે અનુભવ થયો હોય,
અને ખૂબ પ્રસન્ન વ્યક્તિ હોય તો એની વાતોમાં એ પ્રસન્નતા જ તમને દેખાતી હોય. કારણ કે ભગવાનના ગુણાનુવાદ જ્યાં સુધી નહોતા કર્યા ને ત્યાં સુધી વ્યાસ નારાયણ ભગવાનના હૃદયની અંદર દગ્ધતા હતી. એટલે કે હજી મેં ઘણા પુરાણોની રચના કરી પણ મનને શાંતિ નથી. એટલે દુઃખી હૃદયવાળો કોઈ પણ માનવ હોય ને લખવાની શરૂઆત કરે ને એટલે પેલો અક્ષર દુઃખનો જ આવી જાય. એટલે શરૂઆત દગ્ધ અક્ષરથી થઈ છે. બીજું, શ્રીમદ ભાગવતજી ના પ્રથમ સ્કંદ અને પ્રથમ અધ્યાયની શરૂઆત જે શ્લોક છે એમનો છંદ છે શાર્દૂલ વિક્રીડિત છંદ. વ્યાસ ભગવાને વિચાર કરી કે આ કલિકાલની અંદર વેદોનું અધ્યયન કોણ કરશે, કોણ એટલા પુરાણો ભણશે, કોણ બ્રહ્મસૂત્ર ભણશે. એવા કોક શ્રી વલ્ભાચાર્ય મહારાજ જેવા હોય કે બ્રહ્મસૂત્રની ઉપર પણ પોતે ટીકા લખી હોય, વેદોનું અધ્યયન કર્યું હોય અને પોતાનો મત સ્થાપ્યો હોય. આપણી જેવા પ્રામર જીવ શું કરવાના છે? વ્યાસ ભગવાનને ખબર હતી. એટલે એ વેદોનો જ સાર, બ્રહ્મસૂત્રોનો જ સાર આ શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજી એ વેદોનો આકાર ગ્રંથ છે. વેદને કોઈ સમજી ન શકે. કોઈ બ્રાહ્મણ આપણા આંગણે આવ્યો હોય, વેદના મંત્રનો ઘોષ કરતા હોય તો આપણને એમાં કઈ ખબર ન પડે, પણ એટલી ખબર પડે કે અદા ક્યાંક મંત્ર બોલે છે. તો આને સમજવા માટે કલિકાલની અંદર તો કીધું ભાઈ એની ઉપર દિવ્ય ભાષ્ય લખવું. તો બ્રહ્મસૂત્રોનું બેઠે બેઠું જ ભાષ્ય વ્યાસ ભગવાને આ શ્રીમદ ભાગવતજીની અંદર રાખી લીધું. બ્રહ્મસૂત્રોનું એક સૂત્ર થાતો બ્રહ્મ જિજ્ઞાસા. મારે બ્રહ્મને જાણવા છે. બ્રહ્મ કોણ છે, બ્રહ્મ કેવા છે, બ્રહ્મ સ્ત્રી છે, બ્રહ્મ પુરુષ છે. તો એ બ્રહ્મને જાણવા માટે આ શાર્દૂલ વિક્રીડિત છંદની અંદર આ ભાગવતજીના પહેલા શ્લોકની અંદર વ્યાસ ભગવાને ધ્યેય પદનું શોધન કર્યું છે. ધ્યાન કરવા યોગ્ય હોય તો કોણ, એ આ મંત્રની અંદર બતાવ્યું છે. જન્મા દસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભેગ્નશ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. પેલા શ્લોકની અંદર કહે છે કે જેના થકી આ જગતનું સર્જન થયું છે, પાલન અને સંહાર થઈ રહ્યો છે, એવા કારણ કાર્યરૂપ બધા જ પદાર્થોની અંદર જેનું અનુગત છે, એવા પૃથક પણે જે રહેલા છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, એવા ભગવાન કેવા છે? તો કે સંકલ્પ માત્રથી આદિકવિ બ્રહ્માને પણ વેદ જ્ઞાન કરાયું હતું. આપણે કાલે દેહ સુધી સાંભળીને આ જગતમાં કાંઈ હતું નહીં, ત્યારે કોણ હતું? ભગવાન નારાયણ. નારાયણના નાભી કમલમાંથી ભગવાને બ્રહ્માજીને પ્રગટ કર્યા. એની ઉપર કમળ પ્રગટ થયું, કમળની ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. એ બ્રહ્માજીને ભગવાન પલ માત્રની અંદર, સંકલ્પ માત્રની અંદર વેદોનું જ્ઞાન આપી દે એવા મોટા મોટા વિદ્વાનો પણ એનેથી મોહિત થયા છે. એવા કે જેના કરોડો કરોડો સૂર્ય જ્યારે ભેગા થાય અને એનો પ્રકાશ કેવો દે દીપ્યમાન થાય, એવા તેજસ્વી
કે જે આ જગતના મૂળની અંદર જેમને આ પ્રગટ કર્યું છે, આ જગતની અંદર મારા પ્રભુ આ પોતે આ જગત બની ગયા છે. એવા ભગવાને આ જગત પ્રગટ નથી કર્યું, ભગવાન સ્વયં બની ગયા છે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વિચરણ કરે છે. એવા બધાયના ઘટમાં એ જ છે ને. આ જેટલા ઘટ બેઠા છે એ બધા કોણ છે? ઠાકોરજીના જ સ્વરૂપ છે. સવારે જ વાત કરીને આપણું બધાયનું પ્રાગટ્ય ક્યાંથી થયું? ઠાકોરજીમાંથી જ થયું. ઠાકોરજીના અક્ષસ્થળ ઉપર જે મણિ બિરાજે છે એમાંથી જ આપણે બધા જીવ છૂટા પડેલા છીએ. આનંદ સ્વરૂપ સચિદાનંદ એ પરમાત્માના હૃદયમાંથી આપણે બધા જ પ્રગટ થયા છીએ. એવા પ્રભુ આ જગતની અંદર પાલન પોષણ અને અંત સમયે સંહાર કરી અને પોતામાં સમાવી લે છે. એવા પ્રભુ તો કે એવા કોણ છે? તો કે સત્યમ પરમ ધીમહિ. એ જગતની અંદર એ સત્ય સ્વરૂપ સિવાય બીજું કાંઈ તત્વ છે જ નહીં. એ સત્યમાંથી જ આગા જગતનું સર્જન થયું છે. એવા પરમાત્માને એવા સત્યમ પરમ ધીમહિ. અહીંયા સત્ય સ્વરૂપ સિદ્ધ કર્યા છે ભગવાનને. ભગવાન સત્ય છે. ભગવાન કરતા છે, અકર્તા પણ છે. કરતા અકર્તા અન્યથા કરતું આ પરમાત્માની માયાથી અને પરમાત્માની ઈચ્છા શક્તિથી આ સમગ્ર જગતનું સંચાલન ચાલી રહ્યું છે. એવા પરમાત્માને બીજા શ્લોકની અંદર ગેય પદનું શોધન કર્યું છે વ્યાસ ભગવાન. ગેય એટલે કે ગાવા જેવું શાસ્ત્ર આ જગતમાં શું છે? ગાવું હોય તો શું ગાવું? ગીત ગાવા, પિક્ચરના ભજન ગાવા, શું ગાવું? તો અહીંયા મારા વ્યાસજી કહે છે ધર્મ પ્રોજિત કેતવોત પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમાત્ર વાસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ ભગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરુદ્યવરુધ્યતેત્ર પૃથિવી શુશ્રુભિભીસ્તક્ષણાत् શુશ્રુભિભીસ્તક્ષણાत्. બીજા મંત્રની અંદર કહે છે કે મહામુનિ વ્યાસદેવ વડે આ નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણ મોક્ષ પર્યંત એ ફળની કામના કરનારું છે, ફળને આપનારું છે. સવારે વાત કરી હતી ને એ દરેક પુરાણોની અંદર, દરેક શાસ્ત્રોની અંદર કોઈ ગર્જના કરતું કોઈ શાસ્ત્ર હોય તો એ છે શ્રીમદ ભાગવતજી. એ મોક્ષ આપનારું છે. અરે પરીક્ષિત મહારાજને જીવતા મુક્તિની જો અનુભૂતિ કરાવનારું શાસ્ત્ર જો આ જગતમાં હોય તો આ શ્રીમદ ભાગવતજી છે. તો પછી મેરા પછી તો મુક્તિ જ હોય. માણસને જીવતા મુક્ત કરી દે, અસંગ કરી દે. એવા ગાવું હોય તો આ શ્રીમદ ભાગવતજીને ગાઓ. ત્રીજા શ્લોકની અંદર બે પદનું શોધન કર્યું છે કે પીવા જેવું આ જગતમાં કયું તત્વ છે, કયો રસ છે જે પીવો જોઈએ. પહેલા શ્લોકની અંદર કોનું ધ્યાન કરવું જોઈએ, બીજા શ્લોકની અંદર કોને ગાવું જોઈએ તો કે શ્રીમદ ભાગવતજીને ગાવું જોઈએ. ત્રીજા શ્લોકની અંદર પીવા જેવી વસ્તુ કઈ છે તો કેવી રીતે પીવાની છે? આપણા કાનપુટોથી અને કાનપુટોથી પી અને હૃદયસ્થ કરવાની છે. નિગમકલ્પતરોદ્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રૌયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભુવિ ભાવુકા. સુખમુખાદ અમૃત દ્રૌમ સંયુતમ. સુખ કહેતા પોપટ. વૃક્ષોની ઉપર ફળ લાગેલા હોય ને, પોપટ એટલે સૂડો, જે ફળને ચાંચ મારે ને
એટલે આખું વીંચીની ફળ લઈ જ લેવાનું, મીઠું જ હોય. એમ આ ભાગવત રૂપી ફળને કોઈએ ચાંચ મારી હોય તો એ સુખદેવજીએ મારી છે. તો આ ફળ પીવા જેવું છે. આપણને એમ થાય મહારાજ ફળ થોડું પીવાય, ફળ ખવાય. હે, દરેક ફળની અંદર જુઓ, છોટલા હોય, ગોટલાય હોય, બીજ હોય. કોઈની છાલ કાઢી નાખવી પડે, કોઈના છોતરા કાઢી નાખવા પડે, કોઈ ફળ ખાવું હોય તો એમાંથી બીજ કાઢી નાખવો પડે. પણ આ ફળ એવું છે, નથી આમાં છોટલા, નથી આમાં ગોઠલા, કે નથી આમાં બીજ. પૂરેપૂરું રસથી લબાલબ આપણા કર્ણપુટોથી એ પીવાનું છે, એવું આ ફળ રહેલું છે. તો કે કયું ફળ? તો કે આ શ્રીમદ ભાગવત રૂપી આ ફળ રહેલું છે. ત્યાર પછીના શ્લોકની અંદર કહે છે કે નેમિષે નિમિક્ષ ક્ષેત્રે ઋષય સ્વર્ણકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમાસકા. નેમી સારણ્ય વનની અંદર દરેક ઋષિ મુનિઓ ભેગા થયા સત્સંગ માટે. આપણે આ કથાનો મનોરથ લઈને બેઠા છે. કેટલા દિવસની કથા હોય? 7 દિવસની. આ ઋષિ મુનિઓએ લીધો મનોરથ કે આપણે સત્સંગ કરવો છે. તો કે કેટલા વર્ષનો સત્સંગ થયો તો કોઈને ખબર છે? ગામમાં કથા હોય, ભાગવત કથા મેં સાંભળ્યું હતું ઘણી થઈ, દર એકાદા વર્ષે તો એકાદી કથા હોય જ. સહસ્ત્ર સંમાસત. આ ઋષિ મુનિઓએ 1000 વર્ષનું સત્રનો સંકલ્પ કર્યો કે 1000 વર્ષ સુધી અમારે કથા સાંભળવી છે. વિચાર કરો કેવા ઋષિઓ હોય છે. 1000 વર્ષ સુધી અમે આ કથાનું સેવન કરીશું. દિવ્ય મનોરથ અહીંયા કીધો છે. હવે કોઈ પણ પુરાણની કથાની શરૂઆત કરતા પ્રશ્ન થવો જોઈએ. જો પ્રશ્ન થાય ને તો એક કથા શ્રવણ કરવામાં મજા આવે. તામાં ઋષિ પ્રશ્ન કરે છે, અને પ્રશ્ન આધ્યાત્મિક માર્ગની અંદર કરવાની મનાઈ નથી, પણ એક શરત પણ છે કે પ્રશ્ન કરનાર કઈ વ્યક્તિને કેવો પ્રશ્ન કરે છે એનો વિવેક હોવો જોઈએ. કોઈ મહાન સંત મહાત્મા હોય, ગુરુજન હોય, એમની પાસે લૌકિક પ્રશ્ન મૂકો તો એ અર્થાર્થ યોગ્ય નથી, એ આપણો અપરાધ કહેવાય. તો આની અંદર જેટલા જેટલા ઋષિઓ ભેગા થયા હતા ને એ તો ભગવાનને પામેલા હતા, એ સત્સંગ કરવા બેઠા હતા. એમાં ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે. આ તમારું પ્રશ્ન પેપર છે. એક્ઝામ અત્યારે કદાચ 10માની ચાલુ પૂરી થઈ ગઈ, ચાલુ જ છે. હા, પેપર જોજો, એમાં લખ્યું હોય. પ્રશ્ન પત્ર પેલા વાંચવું નિરાતે, તો જ તમને એના જવાબ લખવાનું ખબર પડે કે આની અંદર શું પૂછાયેલું છે. પછી લખ્યું હોય કે આની અંદર 6 પ્રશ્ન આપેલા છે, એના 5ના ઉત્તર આપવા ફરજિયાત છે, એમ કરીને લખ્યું હોય. આની અંદર પણ 6 પ્રશ્નો છે, અને ઉપર લખ્યું છે 6ના જવાબ આપવા ફરજિયાત છે. 6 પ્રશ્ન છે. એક પ્રશ્નનો જવાબ 2 સ્કંદની અંદર આપેલો છે. પહેલા પ્રશ્નનો જવાબ પહેલા અને બીજા સ્કંદની અંદર, બીજા પ્રશ્નનો જવાબ ત્રીજા અને ચોથા સ્કંદની અંદર. એમ કરતાં કરતાં 6 પ્રશ્ન, 6થો જે પ્રશ્ન છે એ 11મા અને 12મા સ્કંદની અંદર એનો જવાબ આપેલો છે. શ્રોતાઓ બરાબર જો આ 6 પ્રશ્ન એક ચિત્તથી શ્રવણ કરી લે, સમજી લે, હૃદયસ્થ કરી લે ને, એટલે ભાગવતજીનો પૂરેપૂરો સાર, ભાગવત કથાની અંદર શું આવવાનો છે કથાનક, એ પૂરેપૂરું ભાગવતજીએ જાણી લે. પહેલો પ્રશ્ન, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનગ આખ્યાતાન્યદ વિદિતાની ધર્મશાસ્ત્રાણિ. એ સુતજી મહારાજ, તમે નિષ્પાપ છો, સમસ્ત ઇતિહાસો, પુરાણો, ધર્મશાસ્ત્રોના તમે જ્ઞાતા છો. તો હે મહારાજ, સમ્યકપણે જે તમે અધ્યયન કર્યું છે,
ગુરુ કૃપાથી એ બધી કથાઓ અમને વિસ્તારથી તમે શ્રવણ કરાવો. બીજા પ્રશ્નની અંદર કહે છે, વેથન્ત્વમ સૌમ્ય તત સર્વમ તત્વસ્તદનુગ્રહાત બૃહુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમવાપ્યુતા. હે આયુષ્યમાન, તમે કૃપા કરી એ બતાવો કે શાસ્ત્ર પુરાણો ગુરુજનોના જે ઉપદેશો છે, કલિકાલની અંદર જીવોની ઉપર પરમ કલ્યાણ માટેના સહજ જે કાંઈ સાધનો છે એ બધું તમે અમને શ્રવણ કરાવો. એ અમે પૂછીએ એટલું જ કહેશો એમ નહીં, તમારા ગુરુજી પાસેથી તમે જે કાંઈ શીખ્યા હોય, જે ગુરુમુખી તમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ સઘળું અમને વિસ્તારથી શ્રવણ કરાવો. ત્રીજા પ્રશ્નની અંદર કહે છે, સૂત જાનાની ભદ્રમ તે ભગવાન સાત્વતતામ પતિમ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. હે સૂતજી, તમારું કલ્યાણ થાઓ. તમે જાણો છો કે યદુવંશની અંદર રક્ષક તરીકે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વસુદેવજીના ધર્મપત્ની એવા દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા હતા. આથી જે પ્રભુએ આ ભૂતળની ઉપર લીલાઓ કરી છે, જે ભક્તોની ઉપર પ્રભુએ અનુગ્રહ કર્યો છે, એની દિવ્ય કથાનું તમે અમને શ્રવણ કરાવો. ચોથા પ્રશ્નની અંદર કહે છે કે તસ્ય કર્માણ્યુદારાણી પરિગીતાની સૂરિભિ બ્રૂહિન શ્રદ્ધાનાનામ લીલયા દદત કલા. તેઓ લીલાથી અવતાર ધારણ કરી નારદજી વગેરે મહાત્માઓ તેમનું ઉદાહરણ ચરિત્રનું ગાન નિત્ય કર્યા રાખે છે, એમનું વર્ણન કર્યા રાખે છે. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે પરમાત્મા બધી જ મનોકામના પૂર્ણ કરનારા છે. એવા પાંચમા પ્રશ્નની અંદર કહે છે કે હે બુદ્ધિમાન સુરજી, સર્વ સમર્થ પ્રભુ પોતાની યોગ માયાથી સ્વચ્છંદ લીલા કરી રહ્યા છે. આવા શ્રી હરિ મંગલમય અવતારોની કથાઓનું તમે અવગાહન કરો કે પુણ્ય કીર્તિ આ ભગવાનના લીલા ચરિત્ર શ્રવણ કરવાથી અમારા પુણ્યનો ઉદય થાય, અમને પ્રભુ ભક્તિની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પ્રભુના અમે વાલા બનીએ એવી કરુણા કરો. તો પાંચમો પ્રશ્ન, અથાખ્યાહી હરેર ધીમન નવતાર કથા સુભા લીલા વિદત સ્મેરમે ત્યાર પછીના છઠ્ઠા એવા પ્રશ્નની અંદર કહે છે, બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવાર્મણી સ્વામ કાષ્ઠા મધુનોપેતે ધર્મકામ શરણ. હે ધર્મરક્ષક બ્રાહ્મણ ભક્ત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની અંદર પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ તમે અમને કૃપા કરી અને એમની કથા શ્રવણ કરાવો. આ છ પ્રશ્નની અંદર હવે અહીંયાથી ભગવત કથા, ભગવત ભક્તોનો મહિમા બતાવતા બીજા અધ્યાયની અંદર કથાનું શ્રી વ્યાસ દ્વારા અહીંથી શરૂઆત કરવામાં આવી છે. ઇતિ સંપ્રક્ષંસ્રહનષ્ટો વિપ્રાણામ રોમહર્ષિણામ પ્રતિપૂજ્ય વચસ્તેષા પ્રવક્તો વચક્રમે. હે સોનકાદી બ્રહ્મવાદી ઋષિઓ, આ પ્રશ્ન સાંભળી રોમહર્ષના પુત્ર એવા ઉગ્રસવાએ ઘણો જ એવો આનંદ થયો. તેમણે ઋષિઓના મંગલમય પ્રશ્નનું અભિવાદન કર્યું અને પોતે ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુનું ધ્યાન કરી અહીં મંગલાચરણની શરૂઆત પાછી કરી છે. જે વક્તા ફરે ને એ મંગલાચરણ કરે. આમાં એક જ એવા વક્તા છે, એ આવ્યા ને એને મંગલાચરણ કર્યું જ નહીં, સીધી કથા ચાલુ કરી દીધી. એવા એક જ હતા સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ આવ્યા ને, પરીક્ષિત મહારાજ હમણાં જ કથા આવશે, અનશન વ્રત લઈને બેઠા, એટલે એને કંઈ કથા શરૂઆત કરતા જેમ અમારી જેમ આવે ને મંગલાચરણ કરે ને ધૂન બોલાવે ને એવું કંઈ કર્યું જ નહીં, સીધી જ કથા. એટલે કોઈએ પૂછ્યું મંગલાચરણ ન કર્યું? સુખદેવજીએ કીધું કે જિજ્ઞાસા શ્રોતા જ્યાં બેઠા હોય ને ત્યાં મંગલાચરણ કરવાની જરૂર નથી. મહારાજ અમે
ખૂબ તરસા છે, બસ તમે અમને સત્સંગ રૂપી પાન કરાવો. બસ એવું જિજ્ઞાસુ શ્રોતાઓ જ્યાં હોય ને ત્યાં મંગલાચરણની જરૂર નથી. અહીં આવી ઘણો આનંદ થાય છે. તમે કેવી જિજ્ઞાસાથી કથા શ્રવણ કરો છો. એક એક કથા શબ્દ તમે ઝીલી રહ્યા છો. વક્તાની માટે એ આનંદની વાત હોય. જ્યારે શ્રોતા જ્યારે સ્થિર થઈ અને કથા શ્રવણ કરે ને, એટલે વક્તાના ખૂણે ખાચરે હૃદય કમલમાં જ્યાં કંઈ જ્ઞાન પડ્યું હોય ને એ ઠલવાઈ જાય. મને એ ખબર પડી કે આ ગામના વૈષ્ણવમાં એવી શક્તિ તો છે કે ગમે એવા શ્રોતા અહીં આવે ને આપણે ખાલી કરીને મોકલવાના છે. ખાલી કરવાની કળા તમારી પાસે છે. જે જ્ઞાન છે બસ અહીં મૂકીને જ જવા છો. કેટલી આમ સભાન અવસ્થાની અંદર ગંભીર થઈને તમે કથા શ્રવણ કરો છો. વક્તા જ્યારે કથા કરવા માટે અહીંયા આવે ને, એ કોઈ ઉતારે કે ઘરેથી પાકું કરીને જેમ એક્ઝામ દેવા જાય એમ ફકરો વાંચીને ગોખીને અહીં ન આવે. અને કદાચ અહીં આવ્યા હોય તો અહીં કાંઈ હાલે જ નહીં. આ પીઠનો મહિમા છે. આને કહેવાય વ્યાસપીઠ, અગ્નિપીઠ છે આ. અહીંયા તો આ જે ઠાકોરજી બોલાવે એ વક્તા બોલી શકે. અહીંયા આ પીઠ ઉપર બેસીએ ને એટલે અંતરિક્ષમાંથી કેટલી એવી જ્ઞાનની ધારાઓ છૂટતી હોય. જેવી જેવી લાયકાત એવા એવા અમે તરંગો ઝીલી શકીએ અને અમે તમારા સુધી રજૂ કરી શકીએ. અહીંથી નીચે ઉતર્યા પછી અમને ખબર ન હોય અમે હું કથા કરી. એ ક્યારે તરંગો ઝીલાય કે સભાની અંદર શાંતિ હોય તો. વિક્ષેપ ન હોવો જોઈએ. અને વિક્ષેપ હોય તો શું થાય કે એકબીજા તરંગોના એક્સિડન્ટ થાય. કથા કરતા હોય મહારાજ વિષયાંતર થઈ જાય. અહીંથી આ ક્યાં હતા તો ભૂલાઈ જાય. એની સામે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમે બીજે ગામ કથા કરવા જશું, કહેશું કે ભાઈ તમારે કથા શ્રવણ કરવી હોય તો કેવી રીતે કરવી, એ તમારી જેવા શ્રોતા પાસેથી શીખવા જેવું છે. ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ છે. તમારા માટે એક વખત જોરદાર તાલી વગાડો. આ તો અમને હું સંહિતા પાઠની અંદર શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ ભેગા અમે હોઈએ જ. એમના પિતાશ્રીનું અવસાન થવાથી આ 2 દિવસ 2.5 દિવસ જે કંઈ કથા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે એ ઠાકોરજીની કૃપા છે. પ્રાતકાલની આપણે મહાત્મની કથા શ્રવણ કરી અને અત્યારે પણ આ ભાગવતજીના 3 શ્લોકોનો મહિમા અને પ્રશ્નોધ્યાયનું આપણે અહીંથી વર્ણન કર્યું. તમને આમ બરાબર સમજાય છે તો ખરું ને? એક કથા સમજાઈ જાય છે ને તો વાંધો નહીં. કારણ કે અમારા ગુરુ છે ને એવા એક આકરા હતા. અમને અઘરું જ શીખવાડ્યું છે. હેલું કંઈ શીખવાડ્યું જ નથી. એણે કીધું છે કે ગુરુજી આ કલિકાલની અંદર અઘરી કથા એ કે કોઈ દાખલો ન આવડતો હોય તો હું એને મૂકી દેવાય. 1 વાર ગણો, 2 વાર ગણો, 3 વાર ગણો, 4 વાર ગણો, 100 વાર ગણો, તમને આવડી જશે. એમ કથાને ન્યાય આપો. મૂળ કથાની અંદર હું ભાવ રહેલો છે ને એ શ્રોતાના હૃદય સુધી પહોંચવો જોઈએ. આપણે કથાકાર છીએ. આપણે ધર્મનો ગ્રંથ લઈને બેઠા હોય, શું કથા કરો તો કે શ્રીમદ ભાગવતજીની. ભાગવતજીની કાંઈ કથા આવતી જ ન હોય, કાંઈ ચરિત્રોનો ન્યાય આવતો ન હોય, તો એ પ્રજ્ઞા અપરાધ છે. એ ભાગવતજીનો અપરાધ છે. અમારી ફરજ એ બને નૈતિક કે શ્રીમદ ભાગવતજીના ખૂણે ખાચકે જે ગંભીર ચર્ચાઓ રહેલી છે જે તમારા સુધી પહોંચે. તમે પોતાનો આ કલિકાલની અંદર કિંમતી સમય લઈને અહીંયા આવ્યા છો. આજે કલિયુગની અંદર કોઈની પાસે ટાઈમ જ નથી. અમારા અહોભાગ્ય સવારની 3 કલાક, બપોરની 3 કલાક તમે અમારી સામે બેસો છો. તમે એટલો સમય કાઢો છો, કિંમતી સમય. તો અમારી ક્યાંક ફરજ બને ને તમારું આત્માનું કલ્યાણ થાય એવી કથા. ભલે તમને સમજાય નહીં તો કાંઈ નહીં. અમારી એક પદ્ધતિ છે. અહીંયાથી જે કાંઈ કથા કરીએ ને એ શ્લોકવાળી કથા. અહીંયાથી શ્રીમદ ભાગવતજીના શ્લોકોનો અવિરત પ્રવાહ ધોધ વરસતો રહેશે. તમે સાંભળશો શ્લોકવાળી કથા. અને શ્લોકવાળી કથા હોય ને પછી એનું ભાષાંતર વિધિવત ગુજરાતીની અંદર સમજાવવામાં આવે ને તો એ કથા એ આપણને ફળદાયી નીવડે. આપણે ત્યાં કોઈ ગોર બાપા આવ્યા હોય, શ્લોક બોલ્યા વગરની પૂજા કરાવે તો હાલો પાણીની ચમચી ભરો, હવે રેડી દો.
હાલો દહીં દૂધની ચમચી ભરો રેડી દો, પાણીની ચમચી ભરો રેડી દો. તમે શું કહો? મહારાજ મંત્ર તો ક્યાંક બોલો. ચાંદલો કરવા આવે તે કહીને અદા મંત્ર બોલો, તરત સ્વસ્તિ ના ઇન્દ્રો. એ મંત્ર બોલ્યા પછી જ ફળ આપે છે. એમ આ જે શ્લોકો છે, શ્લોકો બોલાવાથી આપણું આલોક પવિત્ર થાય, એ ફળ આપનારું છે. અહીંયા તો શ્રોતાઓને લક્ષમાં રાખી કથા કરવામાં આવતી જ નથી. અહીંયા બે વ્યક્તિને જ લક્ષમાં રાખવામાં આવે છે, એક સ્વયં ઠાકોરજી અને બીજા પિતૃનારાયણ દેવ. આ બે વ્યક્તિને અમે મુખ્ય શ્રોતા અમારા સમજીએ છીએ કે અમારા ઠાકોરજી અમારી કથાથી રાજી થવા જોઈએ. એમાં અમારું કલ્યાણ છે, સાથે સાથે કથાના મનોરથી એવા યજમાન પરિવારનું પણ કલ્યાણ છે. સાથે સાથે દિવંગત જે જીવાત્માની આત્મસ્મૃતિની અંદર એની આત્મ પ્રસન્નતામાં જે કથા થઈ રહી છે, એમના પણ આશીર્વાદ પેલા વેલા પરિવાર એની વહી કથા કરે એને આશીર્વાદ દેવા હોય તો દે. બાકી પિતૃનારાયણ ભગવાન પહેલાં અમને આશીર્વાદ દઈને જાય કે તમે અમારી પાછળ સારી કથા કરી. એ અમારો ફાયદો છે. અમે અત્તરના વેપારી કહેવાય. એના કહેવાય અત્તરના વેપારી. અત્તરની દુકાનવાળાને ત્યાં કોઈ ગ્રાહક આવે કે ન આવે કાંઈ ખોટ જાય નહીં. પોતાની દુકાન ખોલીને બેસે, અત્તર વેચાવું હોય તો વેચાય, નહીં તો સુગંધ તો આખો દી પોતાને એવા રાખે ને, એ કાંઈ ખોટ ખરી. એમ અમે અત્તરના વેપારી. આ તરત ઠાકોરજી આંગળી ઝાલીને 3 વાગે એટલે વ્યાસપીઠે બેહાર દે, સવારે 9 વાગે એટલે વ્યાસપીઠે બેહારી દે. કેટલી પ્રેમ ભાવથી તમે કથા શ્રવણ કરો છો, તમે અમને સાંભળો છો. તો અમારી એક ફરજ બને કે તમારું આત્માનું કલ્યાણ થાય, ઠાકોરજી રાજી થાય અને તમારા મનોરથ સિદ્ધ થાય એવી કથા અમારે કરવી જોઈએ. આજે કરુણા છે કે આવી કથા કરનારા બહુ ઓછા ભાગની અંદર મળતા હોય છે. પણ અમારા સદગુરુ ભગવાન શ્રી ભાગવતજીની કરુણા કૃપા, માતા પિતાના આશીર્વાદથી થોડું ઘણું જે કંઈ મારા મનની અંદર હું સમજો છું, બાકી પરિપૂર્ણ કોઈ આ જગતમાં છે જ નહીં. આ તો ભાગવતજી જે બોલાવે એ બોલી શકાય. પણ પ્રયત્ન કરીશું કે જેમ બને એમ તમને મૂળ હું અહીંયાથી ભાગવતજીનો જે સારાંશ છે, મૂળ જે ચરિત્રો છે, વ્યાસ ભગવાને જે લખેલા અને સુખદેવજી મહારાજે જે પરીક્ષિતને જે કથા શ્રવણ કરાવીને એ મૂળ કથા તમને શ્રવણ કરાવવાનો અહીંયાથી પ્રયત્ન કરીશ. પહેલા શ્લોકની અંદર કહે છે કે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહા પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ સ્તન સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. જે સમયે સુખદેવજી મહારાજના યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતા થયા ત્યારે પોતાના પિતાના આશ્રમનો ત્યાગ કરી એ વનની અંદર જતા રહ્યા હતા કે જેમને વ્યાસજીને વ્યાકુળ થઈ અને પોતાના પુત્રને પોકારવા લાગ્યા, હે પુત્ર, હે પુત્ર. અને સુખદેવજી મહારાજે શબ્દો પર ધ્યાન આપ્યું નથી અને પોતાના પિતાને છોડી જતા રહેશે. ત્યારે વનના વૃક્ષો કહે છે કે આ તમારો પુત્ર એ જગતના કલ્યાણ માટે આ ભૂતળની ઉપર ઉતરો છે, માટે તમે ચિંતા ન કરો, આવું આશ્વાસન મળે છે. ત્યાર પછીના શ્લોકની અંદર ભગવાન નારાયણને વંદન કરવામાં આવે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયે. અહીંયાથી ભાગવતજીની અંદર ભગવાન નારાયણને વંદન કર્યા છે, વાસુદેવને વંદન કર્યા છે. અને ત્યાર પછીના અધ્યાયની અંદર ભગવાનના અવતારોનું વર્ણન કરેલું છે. ભગવાને આ જગતની અંદર કેટલા અવતારો આ ભૂતળની ઉપર લીધા છે એમનું અહીંયાથી દિવ્ય વર્ણન કરવામાં આવ્યું છે. જગૃહે પુરુષમ રૂપમ ભગવાન મહદાદિભિ સંભૂતમ ષોડશકલમ માદો લોકશીર્ષયા. આ 24 એવા અવતારોનું અહીંથી વર્ણન કરવામાં આવ્યું છે. આ 24 અવતારોની અંદર પૂર્ણ અવતાર છે, કલા અવતાર છે, અંશાંશા અવતાર છે, ક્રોધાવતાર છે. એવા 24 એવા અવતારોનું
અહીં વર્ણન કર્યું છે. એવાનું પહેલા કૌમાર સર્ગની અંદર 4 એવા ઋષિમુનિઓના રૂપની અંદર ભગવાન પ્રગટ થયા. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામે ભગવાન આ 4 એવા ભાઈઓના રૂપમાં પ્રગટ થયા છે. બીજા અવતારની અંદર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાન આ રસાતલની અંદર ગયેલી આ પૃથ્વીને બહાર કાઢવા માટે બીજો અવતાર ભગવાનનો વરાહ નારાયણ તરીકે થયો છે. ત્રીજા અવતારની અંદર પ્રભુ દેવર્ષિ નારદના રૂપની અંદર પ્રગટ થયા છે. ચોથા અવતારની અંદર ધર્મના પત્ની મૂર્તિના ગર્ભથી તેમને નર નારાયણ ભગવાન રૂપે અવતાર ધારણ કર્યો છે. પાંચમા અવતારની અંદર સિદ્ધોના સ્વામી એવા કપિલ ભગવાનના રૂપની અંદર પ્રગટ થયા છે. તત્વ નિર્ણય કરનારા અને સાંખ્ય શાસ્ત્રની જેઓએ રચના કરી છે એવા કપિલ ભગવાન પાંચમા. છઠ્ઠા અનસુયાને વરદાન માગવાથી છઠ્ઠા અવતારની અંદર અત્રિના પુત્ર એવા દત્તાત્રેય ભગવાન તરીકે એ પ્રગટ થયા છે. અલર્ક અને પ્રહલાદ વગેરેને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. સાતમી વાર ઋષિ પ્રજાપતિના આકુતિ નામના પત્ની દ્વારા તેમને યજ્ઞ રૂપે અવતાર લીધો છે. અને ત્યાર પછીના અવતારની અંદર રાજા નાભીની પત્ની મેરુદેવીના ગર્ભથી ભગવાને ઋષભદેવ નામે રૂપ ધારણ કર્યું છે. એ 8મો અવતાર લીધો છે. 9મા અવતારની અંદર ઋષિઓની પ્રાર્થનાથી તેઓએ 9મી વાર રાજા પૃથુ તરીકે અવતાર લીધો છે. પૃથુ મહારાજ છે ને એ ભગવાનનો 9મો અવતાર છે. પૃથુ ભગવાન છે ને એ ખેડૂના ઈષ્ટ દેવતા છે. આપણને એમ કહેવાય મહારાજ આ ખેડૂના ઈષ્ટ દેવતા પૃથુ ભગવાન આમ પહેલી વાર સાંભળ્યું. પૃથુ ભગવાનનો અવતાર થયો ને ત્યારે જે કાંઈ જમીનની અંદર બીજ રોપવામાં આવતા હતા ને એ જમીન પૃથ્વી દેવી ગળી જતા હતા. અરાજકતા ફેલાઈ ગઈ હતી. બધા ધાન્યો સુકાઈ જતા હતા. કોઈ ફળફળાદી વૃક્ષો નહોતા આપતા. એટલે ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું ને ભગવાને પેલું વેલું અસ્ત્ર જે આ ટેકરાવાળી જમીન, ખાડા ખબડાવાળી જમીન હતી એ વખતનું, અત્યારનું જેસીબી, એ વખતનું પૃથુ ભગવાનનું તીર આમ ધનુષ્ય જ્યાં ચડાવ્યું ને ત્યાં પૃથ્વીદેવી પ્રગટ થઈ ગયા, ક્ષમા કરો હું તમારી પુત્રી છું. તો કે આટલા બધા લોકો દુઃખી છે, ભૂખે મરે છે અને તમારામાં બીજ રોપી અને તમે બીજ ગળી જાઓ છો, તો કે મારામાં દોહન કરો. પછી પૃથુ ભગવાને સરસ મજાની રસાળ ભૂમિ બનાવી, જેસીબી જેવું એ વખતનું ક્યાંક યંત્ર હશે, સમથળ જમીન બનાવી. એ આપણે આ ઓલા વાવ તલાવડા ને એવું બનાવી છે ને ખેતીમાંથી, એ વર્ષો પહેલાં, કરોડો વર્ષો પહેલાં પૃથુ ભગવાને આપેલું છે. એ રાજકારણમાં આગળ વધવું હોય ને તો રાજા કેવો હોવો જોઈએ અને કેમ શાસન કરવું જોઈએ, કેમ પ્રજાનું પાલન કરવું જોઈએ, તો પૃથુ મહારાજનું ચરિત્રનું અવશ્ય એમને પઠન અને વાંચન કરવું જોઈએ. પોતાની પ્રજાને કેમ સાચવવી જોઈએ. એ વખતે પોતાની પ્રજાને મકાન, પછી સરસ મજાના જલની વ્યવસ્થા, ખેતીવાડીની અંદર પણ જલ મળી રહે એવી વ્યવસ્થા, ખૂબ સુંદર મજાનું એમાં વર્ણન કરેલું છે. પૃથુ ચરિત્રની અંદર આપણે વિસ્તારથી જોશું કેવા ખેડૂતોના ઈષ્ટ દેવતા એવા પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને ત્યાર પછી 10મા અવતારની અંદર ચાક્ષુષ મન્વંતરના અંતની અંદર જ્યારે સઘળું ત્રૈલોક સમુદ્રની અંદર ડૂબી રહ્યું હતું ત્યારે મત્સ્ય અવતાર તરીકે ભગવાન પ્રગટ થયા છે અને આ સપ્ત ઋષિઓ અને ઔષધિઓનું એમને રક્ષણ કર્યું છે. ત્યાર પછી જે સમયે દેવો અને દૈત્યોનું સમુદ્ર મંથન કરી રહ્યા હતા એ સમયે ભગવાનનો 11મો અવતાર કચ્છપ નારાયણ તરીકે ભગવાન પ્રગટ થયા હતા. કારણ કે મંદરાચલ જ્યારે ડૂબવા લાગ્યો, અંદર જતો રહ્યો, તો ભગવાન કચ્છપ રૂપે પોતાની પીઠની ઉપર મંદરાચલને ધારણ કર્યો અને સમુદ્ર મંથન શક્ય બન્યું છે. 12મી વખત ભગવાન ધન્વંતરીના રૂપની અંદર હાથની અંદર અમૃત કળશ લઈ અને પ્રગટ થયા છે. 13મી વાર ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું છે, દૈત્યોને મોહિત કરવા માટે અને દેવોને અમૃત પીવરાવવા માટે ભગવાન મોહિની નારાયણ બન્યા છે. 14મા અવતારની અંદર ભગવાન નૃસિંહ રૂપે ધારણ કરી અત્યંત બરવાળ એવા દૈત્યરાજ હિરણ્યકશ્યપની છાતીને ચીરી અને નખોથી વિદીર્ણ કરી અને ભગવાન એના આંતરડા પોતાના ડોકની અંદર ધારણ કર્યા છે. ભગવાન આંત્રમાલી બન્યા છે. અને 15મા અવતારની અંદર ભગવાન વામન તરીકે પ્રગટ થયા છે. ભૃગુક ક્ષેત્રની અંદર એટલે કે હાલનું ભરૂચ, ત્યાં જઈ દૈત્યરાજ બલિના યજ્ઞની અંદર 3 ડગલા પોતાના માપી અને ત્રિલોક્યનું શાસન
વામન ભગવાને બલિરાજા પાસેથી મેળવી લીધું છે. એ 15મો અવતાર. અને 16મા અવતારની અંદર ભગવાન પરશુરામ થયા. આ પૃથ્વી ઉપર જ્યારે ક્ષત્રિયો જ્યારે હિંસા કરવા લાગ્યા, બ્રાહ્મણોને હેરાન પરેશાન કરવા લાગ્યા, ત્યારે ક્ષત્રિયોને ઉદ્દુંડિત બનેલા ક્ષત્રિયોને દંડ આપવા માટે પરશુરામ ભગવાને આ ભૂતળની ઉપર એ પ્રગટ થયા અને 21 વખત ક્ષત્રિયો પાસેથી પૃથ્વી જીતી લીધી અને 21 વખત પાછી દાનમાં આપી દીધી. જાઓ શાસન કરો. અને 17મા એવા અવતારની અંદર સત્યવતીના ગર્ભથી પરાશર દ્વારા તેઓ વ્યાસ નારાયણના રૂપની અંદર પ્રગટ થયા. જે વ્યાસ ભગવાને આ વેદોનું વિભાજન કર્યું, પુરાણોની રચના કરી, એ વ્યાસ ભગવાન 17મા અવતારની અંદર 18મા અવતારની અંદર દેવતાનું કાર્ય સમાપન કરવા માટે ભગવાન રાજાના રૂપની અંદર રામાવતારની અંદર આ ભૂતળની ઉપર પ્રગટ થયા છે. 19 અને 20મા અવતારની અંદર ભગવાન યદુવંશની અંદર બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણના રૂપની અંદર આ ભૂતળ ઉપર પ્રગટ થયા છે અને આ પૃથ્વીનો ભાર હળવો કર્યો છે. 21મા અવતારની અંદર કલિયુગનું આગમન થયું હોય મગધ દેશની અંદર એટલે કે બિહારની અંદર દેવતાઓના દ્વેષી એવા દૈત્યોને મોહિત કરવા માટે અજન્નાના પુત્રના રૂપની અંદર ભગવાન બુદ્ધાવતાર થશે. અને બુદ્ધાવતાર થયો એટલે આશરે 2,500 વર્ષ જેવો સમય વ્યતીત થયો. ભાગવતજીનું નિર્માણ થયું, ભગવાન ઠાકોરજી સ્વધામ ગમન કર્યું, શાસ્ત્રીય ગણના મુજબ 5,000 વર્ષ જેવો સમય થયો. ત્યારે લખાયેલું હતું, ત્યારે લખ્યું હતું 2,500 વર્ષ પછી બુદ્ધા અવતાર થશે અને એ થઈ ગયો. ત્યાર પછી 22મા અવતારમાં કલિયુગ જ્યારે અંત નજીક આવશે ત્યારે રાજાઓ ઘણું કરી લૂંટારા બની જશે, ટેક્સ વધી જશે, આ જગતની અંદર રક્ષક કોઈ નહીં હોય. ત્યારે આ જગતનું રક્ષણ કરવા માટે વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘરે ભગવાન કલ્કી રૂપે પ્રગટ થશે. ક્યારે? કલિયુગના અંતની અંદર. કલિયુગનું આયુષ્ય કેવડું? 4,32,000 વર્ષનો કલિયુગ છે. કેવડો? 4,32,000 વર્ષ. એમાં હજી 5,000 વર્ષ ગયા. ઠાકોરજી ગયા પછીથી કલિયુગ આવ્યો છે. હજી કલિયુગ કલી જેવડો છે. હજી હાલતાય બરાબર શીખો નથી. હજી હાલતાય બરોબર શીખો નથી. ત્યાં આટલી પોલીસ ચોકીઓ છે, આટલી હોસ્પિટલો છે, આટલી અરાજકતા છે, તો એ થોડોક હાલતો થાય ત્યારે કેવી પરિસ્થિતિ આવશે? ના કલિયુગ થોડોક યુવાન થશે ત્યારે કેવું થશે? 4,32,000 વર્ષ સુધી કલિયુગ રહેશે. હજી તો 5,000 વર્ષ થયા અને ત્યારે ભગવાન કલ્કી આવવાના છે. ત્યાં સુધી આવવાના નથી. કોઈ ટીવીમાં જાહેરાત આવે કે આટલામી સાલની અંદર પૃથ્વીનો લઈ, ડરવાનું નહીં. કેટલા વર્ષ? આપણા ભાગવતજી કહે છે 4,32,000 વર્ષ સુધી પૃથ્વીનો લઈ. એમ પૃથ્વીનો લઈ થઈ જ ન જાય. જેમ ભગવાન ધીમે ધીમે સર્જન કરે ને એમ ધીમે ધીમે વિસર્જન થાય. 4 પ્રકારના પ્રલય નિત્ય જ છે. જન્મ મરવું ઈ પ્રલય છે. ઓલા ધીમે ધીમે આંચકા આવે છે ભૂકંપના, ઈ પ્રલય છે. નૈમિતિક પ્રલય, નિત્ય પ્રલય. એટલે જેમ ભગવાન ધીમે ધીમે આ જગતની રચના કરે એવી જ રીતે ધીમે ધીમે આ ભગવાન જગતનું સર્જન કરે એમ વિસર્જન પણ કરે છે. હજી તો બ્રહ્માજીના 100 વર્ષમાંથી 50 જ વર્ષ પૂરા થયા છે. એમાં 28મી વખત કલિયુગ આવ્યો. 50 વર્ષમાં 28, હજી 28 વખત આવવાનો છે. ત્યાં લગી આ જગતને કાંઈ નહીં થાય. 4,32,000 વર્ષ વાળો એવો આ 28 વાર આવ્યો તો કેટલા કરોડો વર્ષ વ્યાઈ ગયા છે. વિચાર કરો, આપણે કેટલી વખત પાછું અહીં આવવાનું છે ને? હે? અને બધાએ મનુષ્ય રૂપમાં જ આવવાનું છે. હું કામે? કારણ ભગવાનની કથા સાંભળી છીએ, ભગવાનની સેવા કરીએ છીએ. તો આ ભૂતળ ઉપર ભગવાનની સેવા વૈષ્ણવને સૌથી પ્રિયમાં પ્રિય છે. ભગવાનનો ભક્ત હોય ને વૈષ્ણવ, એને કાંઈ ન જોતું હોય, એને મુક્તિની જરાય પડી જ ન હોય. એ હું કે મારે મુક્તિ નથી જોતી, મુક્તિ તમારા ઠાકોરજીની દાસી છે. જ્યારે જોઈ ત્યારે અમને મળી જાય, જ્યારે જોઈ ત્યારે અમને મળી જાય. અમારે તો આ ભૂતળ ઉપર રહેવું છે. જ્યારે જ્યારે પ્રભુ આ ભૂતળ ઉપર અવતારો ધારણ કરે એના લીલા ચરિત્રોનું અમારે અવગાહન કરવું છે, શ્રવણ કરવું છે.
અમારે ઠાકોરજીની સેવા કરવી છે. કેટલો વૈષ્ણવનો ઉદાર ભાવ છે. તો 22મા અવતારની અંદર કલ્કી નારાયણ અને 23મા અવતારની અંદર હંસ રૂપે ભગવાન પ્રગટ થયા હતા અને 24મા અવતારની અંદર હયગ્રીવ નામે ભગવાન પ્રગટ થયા હતા. એ એકાદશ સ્કંદની અંદર એની કથા આપેલી છે. હંસ રૂપે ભગવાન પ્રગટ થયા હતા ને હયગ્રીવ નામનો રાક્ષસ બ્રહ્માજીના હાથમાંથી વેદનું હરણ કરી ગયો હતો. એટલે ભગવાને હાથીના ઘોડાના મસ્તક વાળું રૂપ ધારણ કર્યું અને એમની સાથે યુદ્ધ કર્યું અને વેદોની રક્ષા કરી. એ અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીં આ 22 અવતારો પ્લસ આ 2 અવતારો ગણવામાં આવ્યા છે. બાકીના 4 અવતારો જે અલગ અલગ આપણે બતાવવામાં આવ્યા છે. હંસાંસા અવતાર એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. અવતારની અંદર એને ગણવાના નથી. એટલે 20 અવતારોમાંથી એક અવતાર ઓછો કરી નાખો એટલે 19 અવતાર. ત્યાર પછીના 4 અવતારો છે અમુક મહાપુરુષો, એમાંય ખાસ કરી વલ્ભાચાર્ય મહારાજ પોતાનો ભાવ આપે છે કે આ 2 અવતારોને નહીં ગણવાના અને કૃષ્ણ પરમાત્માને આ 20 અવતારમાં નહીં ગણવાના. એ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છે. એટલે 19 અવતારો અને બાકીના 4 અવતારો ક્યાં એનું વર્ણન અહીં બતાવવામાં આવ્યું. ત્યાર પછીના 5 એમાંનો પહેલો એક જે ભગવાને અવતાર લીધો હતો એ કેશા અવતાર ગણવો. બીજો સુતપા અને પ્રશ્નની સામે ભગવાન પ્રગટ થયા હતા એ અવતાર ગણવો. ત્રીજો સંકર્ષણ અને બલરામજીનો ગણવો. અને ચોથો અવતાર પરબ્રહ્મ પરમાત્માનો ગણવો. અને 5મો અવતાર ભગવાન વાસુદેવનો ગણવો. આમ 24 અવતાર ગણવા એવો મત શ્રી વલ્ભાચાર્ય મહારાજનો છે. આ ભાગવતજીમાં નથી. એ મત 24 અવતારોના અહીં આપેલા છે. અને ત્યાર પછી આ 24 એવા અવતારોનું અહીંથી વર્ણન કરવામાં આવ્યું છે. આ 24 અવતાર એ પરમાત્માના અવતાર છે. આ કથા જગતની અંદર જેને ભીષ્મ પિતામાં કહી શકાય એવા ડોંગરેજ બાપજી પોતાની કથાની અંદર કહેતા હતા કે પરમાત્મા શબ્દની અંદર જ ભગવાનના 24 એવા અવતારો આવી જાય. તો કે કેવી રીતે આવી જાય? કે ગુજરાતીનો એક અંક ગણવાનો. પરમાત્મા પહેલો અક્ષર પ, તો ગુજરાતીનો અંક કયો થાય? 5. બીજો ર, ગુજરાતીનો અંક કયો થયો? 2. 5 ને 2 7. પછી એવો મા, ગુજરાતીના અંકની અંદર જૂની નામા પદ્ધતિ પ્રમાણે 4ની બાજુમાં 2 લીટા કરો એટલે 4.5 થાય. 4ની બાજુમાં 1 લીટો કરો તો 4.25 થાય. 1ની બાજુમાં 1 લીટો કરો તો 1.25 થાય. આપણે લખીને શ્રી સવા, તો પરમાત્મા એટલે 4ની બાજુમાં 2 લીટા થયા એટલે કેટલું થયું? 4.5. 7 ને 4.5 કેટલા થયા? 11.5. ત્યાર પછી આવ્યો અડધો ત. ગુજરાતીના અંકની અંદર અડધો ત શેના જેવો લાગે? 8. બરોબર. હવે 11.5 ને 8 કેટલા થયા? 19.5. પાછું આવ્યો મા, 4ની બાજુમાં 2 લીટા એટલે 4.5. 19.5 ને 4.5 નો સરવાળો કરો એટલે પૂર્ણાંક 24 થઈ જાય. પરમાત્મા શબ્દની અંદર જ ભગવાનના 24 અવતારો રહેલા છે. એવો મત શ્રી ડોંગરેજ બાપજીનો હતો. આની અંદર ભગવાન ક્યાં નથી, સુખ ક્યાં રહેલું છે? તો કે સુખ જો જોતું હોય ને તો એ માત્ર ભગવાન સિવાય આપણને ક્યાંય પ્રાપ્ત થવાનું નથી. આપણને બધાને ઈચ્છા થાય આપણે બધાને સુખી થવું છે ને. આમાં સુખી થવું હોય એટલા હાથ ઊંચો કરો જી ભાઈ, હાથ ઊંચો કરો. તમે તો શરમાવમાં હું કરું હાલ જોજી. કેટલાને સુખી થવું છે? કોઈ નહીં. હું વાત કરો છું, સુખ કોને નથી જોતું ભાઈ? બધાને જોઈએ છે. આપણને એમ થાય સુખી થવું જ, તો કે હા થવું છે. આમ સુખ જોઈ તો ક્યાં ક્યાં જોઈ? આપણે કંઈ ઘરે, વાડીએ, ફેક્ટરીએ જઈ ત્યાં, બહારગામ જઈ ત્યાં, જ્યાં જઈ ત્યાં બધે અમને સુખ મળે. તો આ બીજો પ્રશ્ન પૂછું કે કેટલા ટાઈમ સુધી જોઈ? તો આપણે કે ભાઈ જીવી ત્યાં લગી લાઈફ ટાઈમ
બરાબર છે ને? ખોટું હોય તો મને કહેજો. ભાઈ જીવી ત્યાં સુધી અમારે સુખ જોઈએ છે, જ્યાં જાય ત્યાં સુખ જોઈએ છે. તો સુખ જોતું હોય તો જે વ્યક્તિ પાસે સુખ હોય એની પાસે યાચના કરવી જોઈએ ને, અથવા સુખ હોય ત્યાં જવું જોઈએ ને. તો આ જગતમાં વિચારો કે જ્યાં જાય ત્યાં ભગવાન જ હોય ને. અત્ર તત્ર સર્વત્ર કોણ બિરાજે છે? મારા ઠાકોરજી. નિત્ય એવું કયું તત્વ છે નિત્ય રહી શકે ભગવાન સિવાય? સવારે વાત કરી હતી ને, સત પેલાય હતું અત્યારે છે ને હવે પછી રહેશે, આપણે નહીં હોય તોય. નિત્ય રહેનારું કોણ તત્વ છે? તો એ મારા ઠાકોરજી છે. તો આ જગતમાં મારા ઠાકોરજી સિવાય સુખ તમે ગોતશો ક્યાં? ગમે ત્યાં રખડી લો, સુખની અનુભૂતિ ક્યાંય નહીં થાય. તમે અહીંયા આવશો ને તો જ તમને સુખનો આનંદ આવશે. મજા આવે છે ને તમને? હે, મજા આવતી હોય એ તો હાથ ઊંચો કરો. હાવ લોભ કરો માં. એ આ તો મને એમ થાય 2000ની નોટ માગી લીધી હોય એવું લાગે. જો આનંદ આવે છે ને, જો એક વાત સાંભળો, અહીંયાથી સારી સારી કથા થાય છે એનો આનંદ આવે છે. હું અહીંયાથી ભગવાનના સારા સારા ચરિત્રો કહું છું એનો આનંદ આવે છે? નહીં, એનો આનંદ નથી. પણ ભગવાનના લીલા ચરિત્રો શ્રવણ કરતા કરતા આપણને આપણું ઘર ભૂલાઈ જાય છે ને, આ એનો આનંદ છે. આ ભૂલી ગયા ને આપણે જગતને, આ આનંદ સાચો ઈ છે કે અહીં આવ્યા પછી કાંઈ ઉપાધિ ન રહે. જેવા કથા મંડપની બહાર જાવું એમ જેમ ઓલી ઢોરને જેમ બંગાહું વળગે ને એમ બધું વાલું લાગવા મળશે. થાય ને એવું? અહીં બેઠા જ તમને આમ જો નીરવ શાંતિ મળશે. એ ઘણા ત્યાં હુઈ ગયા હોય, તમને ખબર ન હોય, એ અહીંથી અમને દેખાતું હોય. સારો સરસ મજાનો થાંભલાનો ટેકો મળી ગયો હોય, ઉપર સરસ મજાનો આમ પંખો હાલતો હોય, આમ બેઠા બેઠા આમ ઝોલું ખાઈ લે. પછી આમ જોવે કોઈ બાજુ જોયું નથી ને, એ પાછ અમને જ ખબર હોય કોણે ઝોલું ખાધું. વિચાર કરો કે જેને દવા લઈને રાત્રે ઊંઘ ન આવતી હોય, અહીંયા એમને બેઠા બેઠા જો ઊંઘ આવી જાય તો આથી શાંતિ આપનારું શાસ્ત્ર બીજું કયું હોય? આથી સુખ આપનારું શાસ્ત્ર કયું હોય? એ છે શ્રીમદ ભાગવતજી. તો આ 24 એવા અવતારોનું આપણે અહીંયા વર્ણન કર્યું છે. અને 24 એવા અવતારોની અંદર સંત એક ઈશ્વરદાસજી થઈ ગયા. એ ભગવાન દ્વારકાધીશના પરમ ઉપાસક હતા. ઈશ્વરદાસજીનું ગામ પોતે જાતીય ગઢવી ચારણ હતા. થોડા સમય પહેલા એના ગામની અંદર, ઈશ્વરદાસજીનું ગામ જામનગરની બાજુમાં સચાણા ગામ છે, ત્યાં ભાગવત કથા હતી ભરવાડ સમાજની અંદર. ત્યાં ઈશ્વરદાસજીનો ચોરો છે. ત્યાં એણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો. એક પિતાંબર નામના ભટ્ટ હતા. જામ સાહેબના વખતની અંદર આ ઈશ્વરદાસજી જામ સાહેબ પાસે જાય છે ને એની પ્રશંસા કરે છે. કારણ કે પેલાના ભાટ કવિ ચારણની તો એ ધંધો વ્યવસાય હતો કે રાજાની બિરદાવલી કરે એટલે જે કાંઈ એને ઉપાર્જન થાય પોતાનું ભરણ પોષણ હાલતું. એમાં પિતાંબર ભટ્ટ નામના એક ગોર બાપા હતા, એના ગોર બાપા જામ સાહેબના. એટલે ઈશ્વરદાસજી આવીને એની પ્રશંસા કરવા માંડ્યા ને એટલે પિતાંબર ભટ્ટને ગમ્યું નહીં, થોડું માઠું લાગ્યું. એટલે પોતે ઊભા થઈને વયા ગયા. એટલે ઈશ્વરદાસજીને એમ થયું કે આ ભૂદેવને મારી વાણી રાજા પ્રસન્ન થયા ને મને ક્યાંક સંપત્તિ મળશે ને એમાં બ્રાહ્મણનો રાજીપો નથી. એટલે એવો નિશ્ચય કર્યો કે રાત્રિના સમયે આ પિતાંબર ભટ્ટને હું મારી નાખીશ. હાથની અંદર એવું તીક્ષ્ણ હથિયાર લઈને એ પિતાંબર ભટ્ટની જ્યાં કુટિયા છે ત્યાં આવે છે રાત્રિના સમયે. ત્યારે ગોરાણીમાં એમ કહે છે કે તમે હજી સભાનું કામ ચાલુ છે, ત્યાં સભા છોડીને કેમ વી આવ્યા? ત્યારે પિતાંબર ભટ્ટ કહે છે કે આજ સભાની અંદર એક દિવ્ય ચારણ મહાત્મા આવ્યા હતા અને એની વાણીમાં એટલું બધું તેજ છે, એ રાજાના વખાણ કરે છે. એની જગ્યાએ જો દ્વારકાધીશના મારા નાથ પ્રભુ મારા ઠાકોરજીના જો વખાણ કરે તો ઠાકોરજી એની સામે પ્રગટ થઈ જાય. આ સાંભળી લીધું કોણે? ઈશ્વરદાસજી. વિચાર કર્યો, ઓહો મારાથી કેવો અપરાધ થઈ ગયો. તે દિવસે હથિયાર પિતાંબર ભટ્ટના ચરણોમાં મૂકી દીધા અને કીધું તમે મને ભાગવત ભણાવો. પિતાંબર ભટ્ટે એને ભાગવત ભણાવ્યું અને ભાગવતજીનો પૂરેપૂરો સારાંશ બિહાખરી છંદની અંદર એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું. એ પુસ્તકનું નામ છે હરિરસ.
અને એ હરિરસ ભગવાન દ્વારકાધીશજીને સંભળાયું. દ્વારકાધીશજી પ્રસન્ન થઈ ગયા. રૂકમણીજી રિહાઈ ગયા કે તું તો મારો પુત્ર છો અને તે તારા બાપના વખાણ કર્યા, મારા વખાણ ન કર્યા. એટલે ઈસરદાસજીએ દેવિયાણ નામનો એક ગ્રંથ, દેવી ભાગવતનું અધ્યયન કરી દેવિયાણ માતાજી રૂકમણીજીને એ પ્રસન્ન કરવા માટે એક ગ્રંથ એમણે લખ્યો છે. તો એમને પોતાના બિહાખરી છંદની અંદર ભગવાનની જે આ 24 અવતારોની કથા શ્રીમદ ભાગવતજીની અંદર છે, એ બિહાખરી છંદની અંદર એણે 24 એવા અવતારોનું વર્ણન કર્યું છે. હરિરસની અંદર ભગવાનના જે આ 24 અવતારો છે બિહાખરી છંદની અંદર, ઋષભ કપિલ હરિગ્રીવ વિશંભર દત્તાત્રેય હરિહંસ દામોદર એ રાય વિકુંઠ ધનંતર રીષભ એ ગરુડારૂઢ પૃથુ પ્રસની ગર્ભ એ મત્સ્ય કચ્છ વહામહમહાણ એ નારસિંહ વામન નારાયણ એ દ્વિજરામ રઘુરામ દિવાકર એ કૃષ્ણ બુધ કલકી કરુણાકર હે કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર. આ 24 એવા અવતારોની એક જ છંદની અંદર ઈશ્વરદાસજીએ રચના કરી. અને શાસ્ત્રની અંદર કીધું છે કે નિત્ય કોઈ પણ વ્યક્તિ આ 24 અવતારોનું સ્મરણ કરે ને તો એના કુટુંબની અંદર સંપરે, એનું કુટુંબ એક થઈને રહે, એના કુટુંબમાં પ્રેમ વધે. કે દરરોજને માટે ભગવાનના 24 અવતારોનું એક વખત યાદ કરવા જોઈએ, એવું અહીંયાથી મહાત્મ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછીની કથાની અંદર ભગવાનના 24 એવા અવતારોની અહીં ચર્ચા થઈ છે, નું ફળ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી વ્યાસ ભગવાનનો સંતોષ. ભગવાન વ્યાસજીએ 17 એવી પુરાણોની રચના કરી, પણ મન હમણાં જ વાત કરીને થોડું દુઃખી હતું. ત્યારે એમને નારદજી મળે છે કે મહારાજ તમે આટલા બધા કેમ દુઃખી છો? તો કે મેં આટલા બધા પુરાણો કર્યા, મારા મનને શાંતિ નથી. ત્યારે નારદજી કહે મહારાજ તમે સમાધિ અવસ્થાની અંદર ભગવાને જે આ ભૂતળોની ઉપર લીલા કરીને એ લીલા ચરિત્રોનું તમે ક્યાંક ગ્રંથ લખો. એટલે તરત એમને યાદ આવે છે. એટલે એ ગ્રંથની ઉપર એ પોતાની રચના શ્રીમદ ભાગવતજીની રચના કરવાનો પોતે વિચાર કરે છે. એ પહેલા સુખદેવજી એક મંત્રની અંદર કહે છે કે દ્વાપરે સમનો પ્રાપ્તે ત્રુતયે યુગ પર્યયે જાત પરાશરાર્યોગી વાસવ્યામ કલયા હરે. આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા એવા દ્વાપર યુગની અંદર મહર્ષિ પરાશયના વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાન કલાવતાર રૂપે યોગીરાજ વ્યાસજીનો જ્યારે જન્મ થાય છે, આ વ્યાસજીએ વિચાર્યું કે આ કલિકાલની અંદર કોઈ મનુષ્ય વેદોનું અધ્યયન નહીં કરી શકે, ચાતુર્હોત્ર કર્મનો નહીં પાલન કરી શકે, ક્ષુદ્રો આ વેદોનું અધ્યયન નહીં કરી શકે, તો આ ભૂતળની ઉપર આ જેટલા મનુષ્ય છે એ બધાયને ભગવાનનું ધામ કેમ પ્રાપ્ત થાય? એ માટેથી આ વ્યાસજીએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ આ 4 એવા વેદોનો ઉદ્ધાર એટલે કે પૃથ્વીકરણ કર્યું. ઇતિહાસ અને પુરાણો એવા 5મા એવા વેદ કહેવાના છે. એમાંના ઋગ્વેદ એવા પેલ ઋષિ, સામગાનના વિદ્વાન એવા જેમિની, યજુર્વેદના એકમાત્ર સ્નાતક એવા વૈશંપાયનજી થયા, અને અર્થવેદના પ્રવીણ એવા દરુણ નંદન સુમંતુજીએ આ વિશેષ એવા આ 4 એવા વેદોનું વિભાજન કર્યું. ઇતિહાસ, પુરાણ આ બધાનું એણે વિભાજન કરી અને અંત સમયે એક મંત્રની અંદર કહે છે કીર્તિ ભારતમાખ્યાનમ કૃપયા મુનિનામ કૃતમ એવં પ્રભુતસ્ય ભૂતાનાશ્રયસી. આવી પુરાણોની રચના કરી. પુરાણ એટલે શું? પુરા અપી ભવમ નવમ ઇતિ પુરાણમ. જે પુરાણું હોવા છતાં પણ નવું લાગ્યા રાખે એને પુરાણ કહેવાય. ભાગવતજીની રચના થઈ કેટલા વર્ષ થઈ ગયા? તો કે 5000 વર્ષ જેવું થયું, તો એ હજી નવું જ છે ને. જેટલી કથા કેટલી કથા એમાં વૈષ્ણવ બેઠા સાંભળી હશે ને, તો એ દરેક કથા એ રસ આવે ને, ક્યાંક નવું જાણવાનું મળે.
એ આજે 5000 વર્ષ થયા ને તો આ ગ્રંથને આપણે માથા ઉપર લઈ એની શોભાયાત્રા કાઢી છે કે આ ગ્રંથની અંદર જે છે ને બધું અમે માન્ય છીએ. અમારા ગ્રંથને અમે અમારા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આની અંદર રહેલા તમામ જે સિદ્ધાંતો છે અમારા જીવનની અંદર અમે ઉતારશું. અમારા ઠાકોરજીનું વાણીમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એવા અહીંયા પુરાણોની રચના કરી છે. એવા 18 એવા પુરાણોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. મદ્વયમ ભદ્વયમ ચેવમ બ્રત્રયમ ચતુર્થયમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. મ ઉપરથી માર્કંડ પુરાણ, મત્સ્ય પુરાણ. ભ ઉપરથી ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. બ્ર ઉપરથી બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. વ ઉપરથી વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, વરા પુરાણ અને વામન પુરાણ. અ ઉપરથી અગ્નિ પુરાણ. ન ઉપરથી નારદ પુરાણ. પ ઉપરથી પદ્મ પુરાણ. લ ઉપરથી લિંગ પુરાણ. ગ ઉપરથી ગરુડ પુરાણ. કૃ ઉપરથી કર્મ પુરાણ અને સ્કાની એટલે સ્કંદ પુરાણ. આમ 18 એવા પુરાણોની રચના થઈ. યાદ રહી ગયા ને 18 પુરાણના નામ? કાલ પૂછીશ નહીં? કાંઈ નહીં. એ યાદ રાખો. કથા છે ને યાદ રાખવાની છે નહીં. અને જો તમે બધા એ કથા યાદ રાખશો તમારી જેવા વક્તા ક્યાં જાય? કથા યાદ રાખવાની જ નથી, કથા શ્રવણ કરવાની છે. એક જ શ્લોકની અંદર 18 પુરાણના નામ આવી ગયા. જુઓ, મદ્વયમ ભદ્વયમ ચેવમ બ્રતયમ વ ચતુષ્ટયમ અનાપલિંગમ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. એક જ શ્લોકમાં 18 એવા પુરાણો આવી ગયા છે. એક જગ્યાએ એક આશ્રમની અંદર મહાત્માજી કથા કરતા હતા, ભગવાનજીભાઈ. એમાં એક શ્રોતા, એક ભગત હતો, એ ઊભો થયો. મહારાજ, મને કથા સમજાતી નથી, કંઈ ખબર નથી પડતી, આમાં મને કંટાળો આવે છે. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, ગૌશાળામાં આપણે ગોબરનો ઢગલો રહ્યો, એની ઉપર વાંસનો જે હુંડલો રહ્યો, એ લઈને આશ્રમની બાજુમાં જે આપણી નદી છે ને એમાં પાણી ભરીએ. પેલો ચેલો ભગત ઊભો થઈને કે મહારાજ, વાંસના હુંડલામાં પાણી થોડું રહે, કે તમે નકરી કથા જ કરો, બીજું કંઈ ખબર પડે કે નહીં? અરે પણ કે તું પ્રયત્ન તો કર, તને ઓમે કથા સમજાતી નથી, ઓમે કંટાળો તો આવે, એ બાને તું નદી લગી જવાય, પગ મોકળા થાય. એટલે એને ગુરુજી ઉપર ક્યાં કેટલો ભરોસો હોય છે. ગૌશાળામાંથી વાંસનો ટોપલો લઈ આવ્યો. આપણને બધાને ખબર ને, વાંસના ટોપલામાં થોડું પાણી રહે. એ લઈને ગયો નદીએ, ગુરુજીનું નામ લઈને કીધું. ગુરુજીએ કીધું આ વાંસના ટોપલામાં પાણી આવી જાય. ધડાંગ નારાયણ બોલ્યો, પાણી વયું ગયું. બીજી વાર કીધું, ગુરુજીએ કીધું વાંસના ટોપલામાં પાણી આવી જાય. ધણીંગ નારાયણ બોલ્યો, પાણી વયું ગયું. એમ ત્રીજી વાર બોલ્યો ને આમ ઊંચો કર્યો ને તો પાણી વયું ગયું. ખાલી ટોપલો લઈને આવ્યો. મહારાજ કથા કરતા હતા ને, આગેથી ઊભો ઊભો આમ ટોપલાનો ઘા કર્યો. એ મહારાજ જો આ ખાલી ટોપલો, આમાં પાણી ભરાય? એ કે તે ભરવાનો પ્રયત્ન કર્યો કે 3 વાર ટીપું રહ્યું નહીં, કાંઈ ફેર ન પડ્યો. હું વાત કરશ કે કાંઈ ફાયદો ન થયો? કે ના, કાંઈ ફાયદો ન થયો. કે હરખું વિચાર. એટલે ભગતે કીધું કે જ્યારે આ વાંસનો ટોપલો લઈને ગયો ને ત્યારે અત્યંત ગોબરવાળો ગોબરો હતો, ગંધારો હતો, પણ આ નદીમાં 3 વાર ઝબોળ્યો ને તો એ ચોખ્ખો થઈ ગયો. મહારાજ કે બાજુ આ ટોપલા ચોખ્ખા કરવા માટે જ આ કથા છે. શેના માટે કથા છે? આ ટોપલા ચોખ્ખા કરવા માટે. આવી કથા વાર્તા ગામમાં થતી હોય ને, જાજુ આ સર્વિસ સ્ટેશન છે, નવી ગાડી હોય એમાં ફ્રી સર્વિસું આવે. શું કામ? એક નવી ગાડી હોય તો એમાં બોલ ઢીલા થઈ ગયા હોય, ઓઇલ બદલાવી દે, કીચુડ અવાજ આવતા હોય. એ આવા સર્વિસ સ્ટેશનમાં આવો ને, સાસુ વહુ વચ્ચેના કીચુડ હોય એ બંધ થઈ જાય. દીકરા બાપની વચ્ચેના કીચુડ બંધ થઈ જાય. એ ભાઈઓ વચ્ચેના કીચુડ બંધ થઈ જાય. આ સર્વિસ સ્ટેશન છે. એ અહીંયા આવીને બેહે ને, એ એક થઈને રે, એ નેક થઈને રે પોતાના પરિવારની સાથે.
અને બધા આખા ગામનો વિકાસ થાય, પોતાના પરિવારનો વિકાસ થાય. એટલા માટે તો આ ભાગવત કથા છે, સારા વિચારોનું ડેટા કલેક્શન છે. આ સમય બગાડવાનો કોઈ નથી. તમને અહીંયા સારા સારા વિચારો મળશે. અરે એ સંપત્તિ કેટલી હોય એ કાંઈ કામની નથી, પણ ક્યાં વાપરવી એ તો આપણામાં હોવું જોઈએ ને, કે બુદ્ધિ જેવું તત્વ, કે આ પૈસા હું ક્યાં વાપરું, એ પૈસા ક્યાં વાપરવા ને એવા સદવિચારો જો આપતું હોય ને તો આ ગ્રંથ છે. ઘણા એમ કહેતા હોય એ લાખો રૂપિયાના ખર્ચા કરીને આવી ભાગવત કથાઓ કરો છો, એના માટે ગરીબોને ઘર કરી દો, એકાદું હોસ્પિટલ કરી દો. પણ આ હોસ્પિટલ કરી દેવા, ઘર કરી દેવા, ગૌશાળામાં દેવા, આવા બધા વિચારો જ આ કથાથી આવે છે. જો આ કથાઓ બંધ થઈ જાય તો આવા વિચારો ક્યાંથી મળશે? ગૌ સેવાના વિચારો ક્યાંથી મળે? તો કથામાંથી મળે. એ ઠાકોરજીની કથા સાંભળશું તો ઠાકોરજીએ ગાયોને કેટલો પ્રેમ કર્યો હતો, તો આપણને ગાય પ્રત્યે પ્રીતિ થાય. આ સારા વિચારોનું ડેટા કલેક્શન છે. અહીંયાથી તમને સારા વિચારો મળશે. જીવન કેમ જીવવું, પરિવારની સાથે કેમ જીવવું, પોતાના માતા પિતાની સાથે કેમ વ્યવહાર કરવો, જીવન જીવવા માટે શાસ્ત્ર પુરાણો છે. અને શ્રીમદ ભાગવત કથા મૃત્યુ સુધારવાની કથા છે. મૃત્યુ જ્યારે આપણે પાસે આવે ત્યારે મૃત્યુને કેમ સુધારવું એ જો શીખવું હોય તો શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરો. જીવન જીવવા માટેની કુંજી જોતી હોય તો રામ કથા શ્રવણ કરો. રામે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી જીવનની અંદર પરિવારની સાથે કેમ રહેવું જોઈએ એ શીખવાડે છે રામકથા. જીવન જીવવાની કુંજી પાસવર્ડ છે કે પોતાનો પુત્ર પોતાની પિતાની આજ્ઞાથી એ વનની અંદર ગયો, કે એક રામનો ધર્મ શું હતો, એમના ભાઈ પ્રત્યે ભરતની સાથે કેમ રહ્યો, પોતાના પિતાજીની સાથે કેમ રહ્યો, પોતાની માતાની સાથે કેવો વ્યવહાર હતો, પોતાની પત્નીની સાથે કેવો વ્યવહાર હતો, એ પોતાની પ્રજાની સાથે કેમ વ્યવહાર હતો, એ જો શીખવું હોય, કુટુંબની અંદર કેવી કુટુંબ ભાવનાથી રહેવું હોય તો એ રામકથા શ્રવણ કરવી પડે. ભગવાનો 24 અવતારો લઈને મને તમને આ જીવન જીવવા માટેની કળા શીખવાડવા માટે આવ્યા છે. કોઈ રાક્ષસોને મારવા માટે આવ્યા જ નથી. જે ભગવાન ન્યા બેઠા બેઠા જે રાક્ષસને આ ભૂતળ ઉપર પ્રગટ કરી શકતા હોય એ ન્યા ચાપ દબાવીને એ રાક્ષસને એટેક ન આવી જાય, ન્યા બેઠા બેઠા મારી ન શકે. અહીં ધક્કો ખાવો પડે, ઉઘાડા પગે અહીં આવવું પડે, રખડવું પડે ભૂતળની ઉપર. એ ભૂતળ ઉપર ભગવાન આવે છે ને રાક્ષસોનો સંહાર કરવા માટે નહીં, મારે તમારી દૈનિક જીવોનો ઉદ્ધાર કરવા માટે, એનો સ્વીકાર કરવા માટે. મહાપ્રભુજી જે બ્રહ્મ સંબંધ કરાવે છે એની સાથે સંબંધ એનો સ્વીકાર કરવા માટે મારા પ્રભુજી આ ભૂતળની ઉપર વારે વારે ધક્કા ખાય છે. એટલા માટે પોતાની ગોપીઓને આનંદ દેવા માટે, પોતાના બાલ સખાઓને આનંદ દેવા માટે, પોતાના વૈષ્ણવોને આનંદ દેવા માટે ભગવાન આ ભૂતળ ઉપર આવે. અને ભગવાન આ ભૂતળ ઉપર આવે નહીં તો કઈ લીલાનું આપણે ગાન કરીએ, કઈ કથા વાર્તા સાંભળીએ? તો ભગવાન આપણી માટે આવે છે. કોઈ ભૂતળની ઉપર દૈત્ય માટે, કોઈ રાક્ષસના સંહાર માટે નથી આવતા. તો એવા ભગવાનની 24 એવા અવતારોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછીના ચરિત્રની અંદર નારદજી કહે છે કે મારું પૂર્વ ચરિત્ર, અહમ પુરાતિત ભવેદ ભવમ મુને દાસ્યસ્તુ કસ્ય ન વેદિનામ નિરોપિતો બાલક એવ યોગિનામ શુશ્રુશ્રવે પ્રાઉષેન્યેર્વિક્ષિતા. હે મુનીશ્વર, પૂર્વના કલ્પની અંદર પોતાના પૂર્વ જીવનની વાત કહે છે નારદજી કે વેદવાદી બ્રાહ્મણોની સેવા કરવાનું કામકાજ મારી માં દાસી તરીકે કરતી હતી. અમારા ગામની અંદર ચતુર્માસ કરવા માટે કોઈ પધારે, કોઈ વેદવાદી બ્રાહ્મણ પધારે, કોઈ ગુરુજન પધારે તો એની સેવામાં મારા બા જાતા હતા. કે કોણ કે છે? નારદજી. એનું પૂર્વજન્મ કે છે. તો હું નાનો હતો, મને કંઈ ખબર પડતી નહીં, હું એની આંગળી ઝાલી અને એની ભેગો જાતો તો એ સાધુ સંતોને સરસ મજાના ભોજન તૈયાર કરાવે, ઠાકોરજીના ભોગ તૈયાર કરે અને દરેક સાધુને સરસ મજાના ભોજન જમાડે. અને પછી મને જેટલું મારામાં જ્ઞાન હતું એમ હું થોડીક મારી બાને મદદ કરું પીરસવામાં. સાધુ સંતો જમી લે એટલે પતરાવર ઉપાડી લાવું, એઠવાડ દૂર સુધી ફેંકી આવું, એ મારી બાને મદદ કરું. પછી બધાય કામમાંથી પરવાડી જઈને પછી આ સાધુ મહાત્મા સત્સંગ કરે અને સત્સંગમાં હું બેસું ત્યારે નારદજી કહેતા મને કાંઈ ખબર ન પડે તોય હું બેસતો, કથા શ્રવણ કરતો.
મને નહોતી ખબર પડતી, તો એ નાના એવા બાળકને શું ખબર પડે ભાઈ સત્સંગમાં? એ મોટાને નથી પડતી તો બિચારા નાનાનો શું વાંક છે? પણ ભલે તમને કથામાં નો કાંઈ ખબર પડે તોય કાંઈ નહીં, કથા નો સમજાય તોય કાંઈ નહીં, તોય કથામાં આવીને બેહવાનું, તોય તમે પુણ્યના અધિકારી બનો. પુણ્યના અધિકારી બની અને આ સોજિત્રા પરિવાર કથાના મનોરથી છે, એના પિતૃ રાજી થાય, પણ કોઈ બીજા પરિવારનું અહીંયા આવીને બેહન તો એના પિતૃ એની ઉપર રાજી થાય. કારણ કે પોતાના વંશજની અંદર પોતાના બાળકો કાંઈ સત્કર્મ કરે ને એટલે જે સદગત થયેલો જીવાત્મા છે ને એને એનું પુણ્ય મળે. આપણે આ કથા નારદજીની નીકળી છે એટલે વાત કહી દઉં તમને કે આપણે ભાઈ કોઈ પણ સદગત જીવાત્માની આત્મ પ્રસન્નતા માટે કથા કરીએ તો આ ભાગવત કથા તો સંસ્કૃતની અંદર આખી લખેલી છે, તો એ સંસ્કૃતનું પારાયણ કરી નાખી તો એનો પુણ્ય મળી જાય ને. તો આવી વ્યવસ્થા 7 દિવસની કરવી, વ્યાસપીઠની કરવી, કથા સંસ્કૃતમાં છે, વક્તા ગુજરાતીમાં આપણને સમજાવે, તો આમ કેમ? એનું ફળ શું? તો જે કથા થઈ રહી છે એ પિતૃઓને લક્ષમાં રાખીને તો થાય જ છે, પણ 7 દિવસ અહીંયાથી તમે જે કાંઈ કથા શ્રવણ કરો, તમારા આંગણે જે કોઈ વૈષ્ણવ પાતર લે, 7 દિવસનું જે કાંઈ પુણ્ય અર્ચન થાય ને એ તમે તમારા પિતૃઓને ઠાકોરજીને અર્પણ કરવાનું, અને એના દ્વારા એમની ઉર્ધ્વ ગતિ થાય. જે ગતિ થઈ છે એનાથી વધારે સારા એક સ્ટેપની અંદર એને પ્રમોશન થાય. સારું કર્મ કરો તો, એમ દુષ્કર્મ કરો તો તમારા પિતૃ કદાચ વૈકુંઠ લોકમાં હોય અને એના કુટુંબમાં ખરાબ કર્મ કરે ને તો એ વૈકુંઠ લોકમાંથી એના પિતૃ પાછા નરક લોકમાં વયા જાય, એ ટ્રાન્સફર થઈ જાય. આવો નિર્ણય છે શાસ્ત્રનો. એક વખત બન્યું એવું કે હંસલો ને હંસલી યાત્રા કરવા માટે નીકળ્યા, તો રાત્રિનો સમય થયો કે વિશ્રામ કરી જઈએ આપણે, એટલે ઝાડની ઉપર રોકાવા માટે એવન્ય કાગડાનો માળો હતો. એટલે કાગડાને પૂછ્યું કે અમારે રાત્રિ રોકાણ કરવું છે, અહીં નિવાસ કરી? એટલે કાગડાએ કીધું કાંઈ વાંધો નહીં. રાત્રિ રોકાણ કર્યું. સવારે જતા હતા ને એટલે હંસલી જે હાલતા થયા ને એટલે હંસને કાગડાએ કીધું કે હંસ, આ હંસલીને મૂકતો જા, હંસલી મારી પત્ની છે. હંસે કીધું હંસલી હંસની પત્ની હોય, કાગડાની પત્ની કાગડી હોય કે નહીં, આ મારી પત્ની છે. અને આ બધો કેસ ગયો કોર્ટે, એટલે વાર્તા છે, વાર્તામાં કોર્ટે આવે ને સમજવા માટે. તો કેસ ગયો કોર્ટે, જજ સાહેબને કીધું કાગડો કે આ મારી પત્ની હંસલી છે, હંસ કે મારી પત્ની હંસલી છે, આનો ચુકાદો આપો. જજ સાહેબ જ્યાં જે ચુકાદો આપવા જાય ને ત્યાં કાગડાએ આમ ઈશારો કર્યો. જજ સાહેબ સમજી ગયા ક્યાંક મને કહેવા માગે છે કાગડો. એટલે જજ સાહેબે કીધું આજ કોર્ટનું કામ પૂરું થઈ ગયું, કાલ સવારે એનો નિર્ણય 11 વાગે આપીશ. એટલે હંસ ને કાગડો બે જતા રહ્યા. એટલે ખોટા માણસને ખોટું કામ કર્યું હોય ને રાતે નીંદર ન આવે. રાતે કાગડા નીંદર નહોતી આવતી, એટલે જજ સાહેબ પાસે ગયો. જજ સાહેબને કે આપણી ક્યાંક વહીવટ સમજી લે, વહીવટમાં તો આપણે બધાને ખબર જ પડે ને, વહીવટ કરવાનું, ટેબલ નીચેનું આમ તરત કામ થઈ જાય. એ કે વહીવટમાં તું શું કરે? કાગડાએ કીધું હું પિતૃદૂત કહેવાઉં, તમારા પિતૃ કયા લોકમાં છે એ હું જોઈ શકું અને તમને એના દર્શન કરાવી શકું, હું તમને આ આપી શકું. જજ સાહેબે કીધું કે મારા પિતાજી તો પરમ વૈષ્ણવ હતા અને સારા કર્મ કરીને ગયા છે, તો એ કયા લોકમાં છે, મારે એના દર્શન કરવા છે. કાગડાએ કીધું ચોક્કસ મારા ફેવરમાં ચુકાદો આપો કે હંસલી મારી પત્ની, એટલે હું તમારા બાપુજીના દર્શન તમને કરાવીશ. જજ સાહેબે કન્ડિશન નક્કી કરી. બીજા દિવસે તરત ફેસલો આપ્યો. હંસને કહી દીધું આ હંસલી કાગડાની પત્ની છે. એટલે હંસ બિચારો રોતો રોતો વયો ગયો. એટલે પછી કાગડો ખુશ થઈ ગયો. એટલે જજ સાહેબે કીધું ઓલો વહીવટ તો સમજ, પેલી વાત કરી હતી મારા બાપુજીનું. કાગડો કે હાલો. જજ સાહેબને લઈ ગયો ગામની બારોબાર. એકદમ ગંધારી જગ્યા હતી, ખૂબ કીચડવાળી. એક કીચડની અંદર એક કીડો કદપદતો હતો. કાગડાએ કીધું એ આ તમારા બાપુજી. જજ સાહેબ કે અમારા ઘરની અંદર સેવા બિરાજે.
પરમ ભગવદીય વૈષ્ણવ, અને આ એની સ્થિતિ. એટલે કાગડાએ કીધું કે જેના છોકરા આવા ખોટા ચુકાદા આપે ને એના માવતરની આવી દશા થાય. એટલે આપણો પિતૃ, આપણા પૂર્વજો કદાચ વૈકુંઠ લોકની અંદર ગયા હોય, ગૌલોકની અંદર ગયા હોય, પણ એના સંતાનો આ ભૂતલની ઉપર ખોટું કામ કરે ને તો ન્યાથી એને હેઠા પછાડે. અને આવા સત્કર્મ, આવા મનોરથ કરે ને એટલે એની ઉર્ધ્વગતિ થાય, નહીતર શું થાય? ખરાબ કામ કરે તો અધોગતિ થાય. આ કથાનો મહિમા છે. તો નારદજી એમ પૂર્વ પોતાનું ચરિત્ર કહે કે સાધુ સંતો સત્સંગ કરતા હતા ત્યારે હું મારી બાની સાથે કથામાં બેસતો, મને કાંઈ સમજાતું નહોતું, તોય હું કથામાં બેસતો હતો. ધીમે ધીમે મને થોડું થોડું સમજાવવા લાગ્યું. પછી હું પીરસવા માંડ્યો. એક વખત મેં એવું સાંભળ્યું હતું, કોઈ સંતોનું કદાચ જૂઠણ આપણે લઈ લઈએ તો આપણી મતિ પવિત્ર થઈ જાય, ભગવાન પ્રત્યે આપણને પ્રીતિ વધે. એવા ભાવથી મેં એક સાધુ મહાત્માને કીધું, તમારું જૂઠણ હું લાવું. અને જૂઠણ લેવું એ અનુમતિ લીધા વગર લેવું ને એ અપરાધ છે. અનુમતિ લેવી પડે જૂઠણ લેવાની. તો મહાત્માજીને એની ઉપર ક્યાંક પ્રેમ ભાવ આવી ગયો. દરરોજ છોકરો સેવા કરતો હતો એટલે એને આજ્ઞા આપી, કાંઈ વાંધો નહીં, જૂઠણ લેજે. એક શ્લોકની અંદર કહે છે, ઉશિષ્ટલે પાન અનુમોદિતે દ્વિજે સતકૃત સ્મત ભુંજે તદપાસ્તકિલ્વિષ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસ તદ્ધર્મ. આ જૂઠણ લેવાથી એનું આલોક, એનું હૃદય પવિત્ર થઈ ગયું. અને જે સત્સંગ થાય ને એની અંદર ખૂબ એને રુચિ થવા લાગી, ખૂબ આનંદ આવવા માંડ્યો. અને ચતુર્માસ પૂરા થયા. સાધુ સંતો જવાની તૈયારી કરતા હતા. નારદજી 5-6 વર્ષના બાળક, એણે વેન કર્યું કે મહારાજ અમારે તમારી સાથે આવવું છે. એટલે સાધુ સંતોએ કીધું, તારી માતા છે, તારી ફરજ બને માતા પિતાની પહેલા સેવા કરવી જોઈએ. અને તું એને રજળી, એને મૂકીને એકલા, હમણાં વૃદ્ધાવસ્થા આવી જશે અને તું આવી રીતે સાધુ બની જાય, યોગ્ય નથી. એટલે પહેલું તારું કર્તવ્ય તારે તારા માતા પિતાની સેવા કરવાની, પછી જ તારે સંન્યાસી બનવાનો વિચાર કરવાનો. જો મહાપુરુષોની આજ્ઞા જુઓ, પેલી આપણી ફરજ શું છે ઘરની? આપણા ગઈઢા મા બાપની સેવા કરવાની. પહેલા જ આપણા ગુરુદેવ સમજો, પહેલા જ આપણા ભગવાન સમજો તો કોણ છે? આપણા ગરડા મા બાપ. આપણા મા બાપની પહેલા સેવી. મા બાપ બિચારા આમ રઝળતા હોય અને ગામમાં આમ સ્વયંસેવક થઈને રખડીને સમાજના કાર્ય કરી, એનાથી કાંઈ વળે નહીં હો ભાઈ. પેલા બા બાપુજીનું ધ્યાન રાખવું પડે, પછી સમાજ સેવા કરવા નીકળાય. પેલું કર્તવ્ય પોતાના માતા પિતાની સેવા. બેનો માળાય કરાય, દરરોજ હવેલીએ જવાય, સત્સંગમાંય જવાય, પણ પેલા ઘરના ઝાડાઈ સાફ કરવા જોઈએ. પેલું આપણું કર્તવ્ય છે. સાસુ સસરાની સેવા, પતિની સેવા, આપણા બાળકોની સેવા. ગોપીઓ ઠાકોરજીની પાછળ પાગલ હતી જ, પણ પોતાનું ઘરનું કામ નથી છોડ્યું. ગોપી પોતાનું કામ પતાવી અને ઠાકોરજીને મળવા માટે વેણુનાદ થતો તો. ગોપી ગીતની અંદર જ્યારે શરદ પૂર્ણિમાના દિવસે ઠાકોરજીએ જ્યારે બધી ગોપીઓને જ્યારે રાસનો આનંદ આપ્યો ને, ત્યારે ક્લીમ નાદ કર્યો હતો. ત્યારે ભગવાને, કોઈ ગોપી પોતાનું કામ છોડીને નહોતી, પોતાના કામની અંદર જ. પેલી ફરજ છે આપણા કામ, ઘરની જે જવાબદારી છે પૂરી થવી છે. નકરો સત્સંગ કરી અને ઘરે કાંઈ કામ ન કરી, અઠવાડિયાના કપડાં ભેગા થયા હોય, એ 2 ટકના વાસણ ભેગા થયા હોય, આંખીઓ મણમણતી હોય, ઘરમાં ઝાડુ ન કાઢ્યું હોય, એ સત્સંગ કંઈ કામનો નહીં. એક બેન એટલો સત્સંગ કરતા હતા, એટલો સત્સંગ કરતા હતા કે સવારે 9 વાગે ઉઠે, 9 વાગે ઉઠે. તો બિચારી ગરડી માતા, એનેથી માન થાય, બિચારી વહુને કંઈ કહી શકે નહીં. દીકરાએ એને બાને કીધું, લાય બા, તારથી થતું નથી ને હું ક્યાંક તને કચરા પોતા મદદ કરું. એટલે મા દીકરાએ એક આઈડિયો કર્યો, એ કે આપણે બે બાંધવા માંડી, ખોટું હું કરી નાખું, તું કરી નાખ, એમ બાંધશું કે. એટલે કદાચ આને કદાચ સમજણ આવે
તો એમ થાય કે ના ના હવે હું કરી નાખું. આપણે કેમ વાળવા માંડી કોક આવીને તરત કે ના ના તમે રહેવા દો ને હું વાળ નાખું, એવો કદાચ વિવેક કરે. એમાં મા દીકરો હવારમાં ઓલી હુતી હતી ને ત્યાં બે જોર જોરથી રાડું નાખવા માંડ્યા, લાય હું કચરો કાઢી નાખું, હું પોતા કરી નાખું. છોકરો કે ના બા હવે તારી અવસ્થા થઈ ગઈ, તારથી કામ ન થતું, લાય હું કરી નાખું. એવામાં ઓલી બેન ઉઠી ખુલ્લા વાળ ને આવી બહાર. હું કે હવારના પોરમાં મા દીકરાએ કકળાટ ચાલુ કર્યો કે તો કે જો ને કે આ બા કે છે કે હું કરી નાખું, હવે અવસ્થા છે કે એનાથી ન થાય. તો બા કે મારો દીકરો હજી હું બેઠી છું ને ભલે ને મારે કર નથી હાલતા પણ મારો દીકરો કરે એ સારું. હું હત્યાના પોરમાં કે મા દીકરો બે બાંધો છું, એક દી બા તમે કરી નાખજો ને એક દી કે તમે કરી નાખજો. ભાગ પાડી લ્યો કે આમાં બાંધવાનું હોય. એ આપણી જવાબદારી નથી. ગોપીઓએ પોતાનું કામ ક્યારેય છોડ્યું નથી, પોતાના માતા પિતાની સેવા કરવાની. અને પોતાના માતા પિતાની જે સેવા કરે ને એના ભાગ્યની અંદર ન હોય ને એ ભગવાન ઠાકોરજી આપે છે. ભગવાને જો પોતાની માતા પિતાની સેવા કરી, પોતાની ગાયોની સેવા કરી. ભગવાન ગૌચર કરાવવા જતા હતા, પોતાની ગાયો મોજડી ન પહેરી શકે, ઉઘાડા પગે હાલતી. ઠાકોરજી મોજડી નહોતા પહેરતા. આપણને બધાને ખબર છે, સીવેલું વસ્ત્ર નહોતું પહેર્યું, કેસ નહોતા ઉતાર્યા, શસ્ત્ર ધારણ નહોતું કર્યું, પગમાં પગરખા નહોતા પહેર્યા. તો આપણા ઘરની અંદર રહેલા ગઢિયાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એ ગઢપણ આવે ને, ગઢપણ જે છોકરાઓને એના માતા પિતા ગઢપણની અંદર બેઠા હોય ને, એ નાનપણમાં જે છોકરાને પ્રેમ મળ્યો હોય ને એ પ્રેમ પાછો આપવાનો તમને ઠાકોરજીએ સમય આપ્યો છે. તમારા ગઈઢા માવતરના તમે આશીર્વાદ લેજો. અને તમને જો તમારા બાળકો માતા પિતાની સેવા કરતા જોશે ને તો જ આવનારી પેઢી તમારી સેવા કરશે. હો, નહીતર માજનમાં મૂકી આવશે ક્યાં ને ક્યાં. હા, તમે તૈયાર રહેજો. સિક્કાની બે બાજુ છે. તમારા છોકરા તમારા ઘરની અંદર તમને સેવા કરતા જોશે, તમારા છોકરા તમારા માતા પિતા પ્રત્યેનું, સાસુ સસરા પ્રત્યેનું વર્તન કરતા જોશે, એવું જ વર્તન તમારા છોકરા કરશે. એમાં શીખવાડવાનું ન હોય, જોઈ જોઈને છોકરા શીખે. જેના ઘરની અંદર દરરોજને માટે કોઈ બહાર જતા હોય ત્યારે માતા પિતાને પ્રણામ વંદન કરીને જાઓ. ઘણી જ બહેનો એવી હોય સવારમાં વહેલી ઉઠી પોતાના સાસુ સસરાને પ્રણામ વંદન કરતી હોય. નાના નાના છોકરા સ્કૂલે જતા હોય ત્યારે દાદા દાદી બા બાપુજીને પ્રણામ વંદન કરીને જતા હોય. કેવું સરસ લાગે. જો એના માતા પિતાને વંદન કરતા હોય ત્યારે છોકરાને શીખવાડવું પડે, પગે લાગીને જવું જોઈએ. આપણે ત્યાં ફૂઈ આવ્યા, ફૂવા આવ્યા, કાકા મોટા બાપુજી આવ્યા, પગે લાગી એમ કેવું ન પડે. આપણો છોકરો નમે જ, એ જોઈ જોઈને શીખે. એ સંસ્કાર છે, એ ક્યાંય વેચાતા ન મળે. એ આપણા ઘરમાં હેરિડિટીમાં, આપણા લોહીમાં આવે. આપણે જો ક્યાંય વેળા ન હોય અને પછી તો છોકરો થોડો કોઈને પગે લાગે. કાકા એવા હોય તે શું છે, આપણે આપણા કાકા એવા તે પગે નથી લાગે, તે આવે એના કાકાને લાગે. આપણને જો સેવા કરતા જોશે તો એ તમારા છોકરા તમારી સેવા કરશે, નહીં તો નહીં કરે સેવા. તમે જેવું તમારા માતા પિતા સાથે વર્તન કરશો એવું જ વર્તન કરશે એ તમારી સાથે. પેલો ધર્મ આપણો એ છે માતા પિતાની સેવા. એ બાળપણની અંદર આપણા માતા પિતાએ પેટ ઉપર પાટા બાંધી અને આપણને મોટા કર્યા છે. માતા પિતાના ઋણમાંથી ભગવાને નથી છૂટી શીખ્યા. ભગવાને એના ઋણમાં રહ્યા છે. એ માતા પિતા છે. માતા પિતાનો ખૂબ મોટો મહિમા છે.